સેશનમાં આપણે મધ્યસ્થની ગણતરી પાર્ટ 2 જોઈશું. પાર્ટ 2 નો મતલબ એવો છે કે જ્યારે માહિતી વર્ગીકૃત સ્વરૂપે આપણને રજૂ કરવામાં આવી હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે ગણવો. તો સૌથી પહેલા આપણે જોઈએ ઓકે, તો મધ્યસ્થની ગણતરી કરવાની છે જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ગીકૃત માહિતી એટલે શું, તો કે જે આપણને ડેટા આપવામાં આવ્યો છે વર્ગો સ્વરૂપે હોય, વર્ગીકરણ સ્વરૂપે હોય અથવા આવૃત્તિ વિતરણ સ્વરૂપે હોય ત્યારે આપણે માહિતીને વર્ગીકૃત માહિતી. યસ, પ્રેઝન્ટેશન નથી દેખાતું સર. ઓકે, યસ. નાઉ રેડી દેખાય છે હવે? હા, હવે દેખાય છે. ઓકે, તો આપણે મધ્યસ્થની ગણતરીની વાત કરતા હતા કે માહિતી જ્યારે આપણને વર્ગીકૃત સ્વરૂપે આપી હોય, વર્ગોમાં આપી હોય અથવા આવૃત્તિ વિતરણ સ્વરૂપે માહિતી આપી હોય અને તે માહિતીનો ઉપયોગ કરી અને આપણે મધ્યસ્થ નક્કી કરવાનો થાય અથવા તેની ગણતરી કરવાની થાય તો કેવી રીતે કરવી, તો તેના વિશે જોઈએ આપણે. તો વર્ગીકૃત માહિતી હોય તો એમાં પણ કેટલાક પ્રકારો છે. જેમ કે અહીંયા આપણે પેલા લિસ્ટ જોઈ લઈએ કે આજના સેશનમાં આપણે કઈ કઈ બાબતો વિશે શીખવાના છીએ. તો મધ્યસ્થની ગણતરી પણ વર્ગીકૃત માહિતીમાં, તો ફર્સ્ટ આપણે જોઈશું વર્ગીકૃત માહિતી અને વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કેવી રીતે થાય તે શીખીશું. ત્યારબાદ બીજું એક ઉદાહરણ આપણે જોઈશું કે વર્ગીકૃત માહિતી જ હોય, બધી માહિતી વર્ગીકૃત જ હશે આજે, પણ વર્ગીકૃત માહિતી હોય અને પ્રાપ્તાંકોને ઉતરતા ક્રમમાં અથવા વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી એ જોઈશું. ત્રીજી એક બાબત આપણે જોઈશું કે મધ્યમાં એટલે કે આવૃત્તિ વિતરણમાં વચ્ચે મધ્યમાં આવૃત્તિ શૂન્ય હોય એટલે આવૃત્તિ માટે પ્રાપ્તાંક તરીકે શૂન્ય આપવામાં આવ્યું હોય અને ત્યારે જ્યારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો થાય તો આપણે કેવી રીતે મધ્ય ગણવું, એક રીત આ જોઈશું. બીજું એક ઉદાહરણ છે કે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળા હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવું. આપણે જ્યારે મધ્યસ્થના ફાયદા વિશે સમજ્યા હતા ત્યારે અમે તમને કહ્યું હતું કે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ મધ્યવર્તી સ્થિતિમાંનું સર્વશ્રેષ્ઠ માપ એ મધ્યસ્થ છે. તો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે જોઈશું. અને છેલ્લું કે જ્યારે આવૃત્તિ વિતરણ નિવારક વર્ગો સ્વરૂપે હોય ત્યારે, નિવારક વર્ગો અને અનિવારક વર્ગો વિશે તમે જાણો જ છો કે જ્યારે જે વર્ગ હોય એ એના પછીના વર્ગની સીમાને નિવારતું ના હોય ત્યારે આપણે તેને અનિવારક વર્ગ તરીકે ઓળખીએ છીએ. જેમ કે 0 to 10 હોય એના પછીનો તરતનો વર્ગ 10 to 20 આવે. આ પ્રકારે જ્યારે આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આપણે તેને નિવારક આવૃત્તિ વિતરણ કહીએ છીએ. તો એ આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે કેવી રીતે મધ્યસ્થની ગણતરી કરવી. તો મધ્યસ્થની ગણતરીમાં પણ અલગ અલગ કન્ડિશન છે જેના વિશે આપણે વન બાય વન દરેક વિશે આજના સેશનમાં શીખીશું. તો આજના સેશનની જે આપણી આઉટલાઈન છે આ 5 મુદ્દા છે અને આ 5 મુદ્દાને આપણે ક્લિયરલી જોઈશું. તો ફર્સ્ટ રીત આપણે જોઈએ કે માહિતી જ્યારે ચડતા ક્રમમાં હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી. તો એના સોપાનો છે, એના સ્ટેપ છે, આપણે જોઈશું કે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી. તો વન બાય વન આપણે ક્રમશઃ આ રીતે ગણતરી કરીશું તો સરળતાથી આપણે મધ્યસ્થ ગણી શકીશું. સૌથી પહેલા શું કરવાનું, તો આપણને જે વર્ગો આપ્યા છે તે વર્ગો ચડતા ક્રમમાં ગોઠવવા અથવા ચેક કરવું કે જે વર્ગો આપ્યા છે ચડતા ક્રમમાં છે કે નહીં. જો ચડતા ક્રમમાં હોય તો આપણે અહીંયા કોઈ પણ પ્રક્રિયા કરવાની રહેતી નથી. આવૃત્તિ વિતરણ જે સ્વરૂપે આપ્યું છે એ જ સ્વરૂપે આપણે ગણતરી શરૂ કરવાની થાય. પરંતુ જો ચડતા ક્રમમાં વર્ગો આપવામાં ન આવ્યા હોય તો આપણે આવૃત્તિ વિતરણને પહેલા
ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો સ્ટેપ નંબર 1 છે કે આપણે જે વર્ગો આપ્યા છે, આવૃત્તિ વિતરણ આપ્યું છે, એ ચડતા ક્રમમાં છે કે નહીં એ ચેક કરવું. જો આપેલું હોય તો કોઈ પ્રક્રિયા કરવાની થતી નથી, પણ જો ન આપેલું હોય તો વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવવા. એના પછી છે સેકન્ડ સ્ટેપ, સંચયી આવૃત્તિની ગણતરી કરવી. સંચયી આવૃત્તિની ગણતરી કેવી રીતે થાય આપણે જોઈશું, આગળ પણ આપણે જોઈ ગયા છીએ, તેમ છતાં ફરીથી એકવાર જોઈશું. સ્ટેપ નંબર 3 છે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. અત્યાર સુધી આપણે શું કરતા હતા અવર્ગીકૃત માહિતીમાં, તો કે પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી ત્યારબાદ સૂત્ર એપ્લાય કરી અને મધ્યસ્થ નક્કી કરતા હતા. પરંતુ અહીંયા વર્ગીકૃત માહિતી છે તો આપણે એની ગણતરી જુદી પ્રકારે કરવાની થશે. તો સંચયી આવૃત્તિની ગણતરી કર્યા બાદ સૌ પહેલા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. તો એની માટેની જે ફોર્મ્યુલા છે એ આ છે, m બરાબર, હવે આપણને ખબર છે કે મધ્યસ્થ, તો મધ્યસ્થ વર્ગ બરાબર આ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાની ફોર્મ્યુલા છે, સૂત્ર છે મધ્યસ્થનું નહીં. તો m બરાબર n/2. જો અવર્ગીકૃત માહિતી હોય તો આ જ પ્રકારનું સૂત્ર હતું, પણ n+1/2 નું અવલોકન હતું. અહીંયા મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટેનું જે આ સૂત્ર છે એમાં n/2 છે, +1 નથી. તો થોડું આ ધ્યાન રાખવાનું કે મિક્સ ના થઈ જાય, કે n+1 ના લખાઈ જાય અહીંયા. તો n/2 મી CFI મતલબ સંચયી આવૃત્તિ સામેનો વર્ગ. આ એનું સૂત્ર છે, જ્યાં આપણને ખબર જ છે કે m બરાબર મધ્યસ્થ છે અને n બરાબર કુલ આવૃત્તિઓનો સરવાળો થશે. અત્યાર સુધી આપણે n બરાબર શું લેતા હતા, તો કુલ પ્રાપ્તાંકોની સંખ્યા. અવર્ગીકૃત માહિતીમાં આપણે n બરાબર કુલ પ્રાપ્તાંકોની સંખ્યા લેતા હતા. અહીંયા આપણને આવૃત્તિ વિતરણ આપ્યું છે, એટલે આવૃત્તિનું જે ખાનું હોય તેનું ટોટલ સરવાળો અહીંયા એ આપણો n બનશે. આગળ આપણે પ્રાપ્તાંકોને ગણતા હતા, સરવાળો કરતા નહોતા. અહીંયા આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે અને જે સરવાળો આવશે તે આપણો બનશે n. કુલ આવૃત્તિનો સરવાળો બરાબર n. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરી શકીશું. ત્યારબાદ સ્ટેપ છે મધ્યસ્થની ગણતરી કરવી. તો મધ્યસ્થનું સૂત્ર છે એ આ છે, લાસ્ટ સેશનમાં પણ મેં તમને બતાવ્યું હતું. મધ્યસ્થની ગણતરીનું સૂત્ર છે L + n/2 - CFI divided by FI into I or C. અહીંયા I અથવા C એટલા માટે લખેલો છે કારણ કે તમે જો અલગ અલગ રેફરન્સ બુક ને રિફર કરશો તો ક્યાંક I તરીકે અહીંયા મૂકવામાં આવ્યું છે, તો કોઈ રેફરન્સ બુકમાં C તરીકે મૂકવામાં આવ્યું છે. પણ આપણે ગણતરી કરતી વખતે કોઈ પણ એક જ ટર્મિનોલોજીનો ઉપયોગ કરવાનો છે. તમે I નો ઉપયોગ કરો અથવા C લખો, બંને લખવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા ખાલી I અથવા C તમને સમજ માટે આપ્યા છે, કારણ કે અલગ અલગ ટેક્સ્ટ બુક જોશો તો ક્યાંક I દર્શાવેલું છે તો ક્યાંક C હશે, બંને જોડે નહીં હોય. તો આપણે પણ જ્યારે ગણતરી કરીશું ત્યારે સૂત્રમાં કોઈ પણ એક જ I અથવા C નો ઉપયોગ કરીશું લખવા માટે, બાકી બંનેનો અર્થ એક જ થાય છે. તો હવે સૂત્રને સમજવાનો પ્રયાસ કરીએ. તો m બરાબર શું છે, તો મધ્યસ્થ આપણને ખબર છે. હવે L નો મતલબ શું થાય છે સૂત્રમાં, તો કે L બરાબર મધ્યસ્થ વર્ગનું અધઃસીમા બિંદુ. તો આગળ આપણે એક ફોર્મ્યુલામાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરવો એ જોયું હતું. એના આધારે આપણને કોઈ એક વર્ગ મળશે. ફોર એક્ઝામ્પલ આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો છે 30 થી 39. મધ્યસ્થ વર્ગ મળ્યો છે 30 થી 39. તો એ વર્ગનું 30 થી 39 જે વર્ગ છે એનું અધઃસીમા બિંદુ એ આપણો L બનશે. હવે અધઃસીમા બિંદુ વિશે આપણે આગળ જોઈ ગયા છે. કોઈ વિદ્યાર્થી કહેશે મને કે 30 થી 39 ના વર્ગનું અધઃસીમા બિંદુ શું થશે? 29.5. યસ, 29.5 એ આપણું અધઃસીમા બિંદુ થશે. રાઈટ. તો અહીંયા આપણે L બરાબર લોઅર લિમિટ નો મતલબ છે અધઃસીમા બિંદુ. ત્યારબાદ n/2, તો n/2 ઓલરેડી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરતી વખતે લખી જ દીધું છે. એનો મતલબ પણ એ જ થાય છે કે કુલ આવૃત્તિનો સરવાળો ભાગ્યા 2, એટલે આપણે અહીંયા એને મૂક્યું નથી.
ત્યારબાદ છે CFI સંચય આવૃત્તિ. તો આ સૂત્રમાં CFI કઈ લેવાની? તો અહીંયા લખ્યું છે કે મધ્યસ્થ વર્ગ એટલે જે વર્ગ મધ્યસ્થ વર્ગ તરીકે નક્કી થયો હોય તે વર્ગના અગાઉના એટલે તેની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. એટલે જો 30 થી 39 વર્ગ મધ્યસ્થ વર્ગ હોય આપણા ઉદાહરણમાં, તો સંચય આવૃત્તિ તરીકે આપણે કઈ સંખ્યા લેવી પડે? તો કે 30 થી 29 હોય તો આપણે લેવી પડે 20 થી 29 નો જે વર્ગ છે એની સંચય આવૃત્તિ. આ CFI માં ખબર પડે છે? હા સર. ઓકે, હા સર. રિપીટ કરવાની જરૂર હોય તો કહી દેજો, કારણ કે આખી ગણતરીનો આધાર આની ઉપર રહેલો છે. ઓકે, તો આઈ થિંક રિપીટ કરવાની જરૂર નથી, આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદ છે CFI, FI. ત્યારબાદ છે FI. તો FI બરાબર શું છે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એટલે જે વર્ગ મધ્યસ્થ વર્ગ તરીકે નક્કી થયો હોય તેની સામેના ખાનામાં જે આવૃત્તિના ખાનામાં પ્રાપ્તાંક છે, સંખ્યા છે, એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બનશે. એટલે એ તમને ઓલરેડી જ્યારે ગણતરી માટેની રકમ આપવામાં આવી છે એમાં આપેલી જશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો જે મધ્યસ્થ વર્ગ છે એની સામેનું આવૃત્તિનું ખાનું હોય તેમાં આપેલો પ્રાપ્તાંક એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એક્ઝામ્પલ તરીકે આપણે 30 થી 39 લીધું હતું, તો 30 થી 39 ના વર્ગની સામે જે આવૃત્તિ આપવામાં આવેલી છે એ આવૃત્તિ આપણે FI બનશે. ત્યારબાદ છે I અથવા C. એનો મતલબ થાય છે વર્ગ લંબાઈ. બરાબર, I અથવા C બરાબર વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ વિશે આપણે જાણીએ છીએ કે બે વર્ગ વચ્ચેનું અંતર એટલે વર્ગ લંબાઈ. તો આપણે I તરીકે અથવા C તરીકે લઈશું, બંને લેવાની જરૂર નથી. તો આ એક સૂત્રનું સમજ હતી. જો આમાં કોઈને કંઈ પૂછવું હોય તો, કારણ કે તમામ પ્રકારની ગણતરી આ સૂત્ર ઉપર આધારિત છે. ફરીથી એકવાર સમજાવી દઉં છું કે L બરાબર અધર સીમા બિંદુ, જેમ કે 30 થી 39 વર્ગ હોય તો અધર સીમા બિંદુ બનશે 29.5. CFI બરાબર 30 થી 39 નો વર્ગ આપણે લીધો હોય તો એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે 20 થી 29 ના વર્ગની સામે ના સંચય આવૃત્તિના ખાનામાં જે પ્રાપ્તાંક છે, જે સંચય આવૃત્તિ છે 20 થી 29 ના વર્ગની, તે બનશે આપણી CFI. FI બરાબર જે મધ્યસ્થ વર્ગ પસંદ થયો હોય તેની સામેના ખાનામાં આપેલી આવૃત્તિ એટલે 30 થી 39 ના વર્ગની સામે, ઉદાહરણ છે 30 થી 39, એ વર્ગની સામે જે આવૃત્તિ હોય તે. અને વર્ગ લંબાઈ એટલે મધ્યસ્થ વર્ગ આપણો જે પસંદ કર્યો છે એ વર્ગની વર્ગ લંબાઈ. મધ્યસ્થ વર્ગના વર્ગની વર્ગ લંબાઈ. અહીંયા ખાસ યાદ રાખજો કે મધ્યસ્થ વર્ગની જ વર્ગ લંબાઈ લેવાની. ધારો કે કોઈ એવું આવૃત્તિ વિતરણ તમને અહીંયા આપ્યું છે કે જે અસમાન વર્ગ લંબાઈ ધરાવે છે. પહેલા વર્ગમાં ફોર એક્ઝામ્પલ હોય કે 0 to 5, અને પછી હોય કે 6 to 10, અને પછી 10 to 19. આ પ્રકારે મિક્સ વર્ગ લંબાઈ હોય તો આપણે ત્યાં બહુ વિચારવાની જરૂર નથી કે આમાં શું કરવાનું. મધ્યસ્થમાં ખાલી આપણે મધ્યસ્થ વર્ગ તરીકે જે વર્ગ પસંદ થાય છે તે જ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની થશે અહીંયા, નહીં કે આખા આવૃત્તિ વિતરણની. તો અહીંયા ધ્યાન રાખજો કે વર્ગ લંબાઈ બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ આપણે અહીંયા લેવાની છે. હવે આપણે આગળ વધીએ છીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ આપણે. આપેલી માહિતી પરથી મધ્યસ્થની ગણતરી કરો. આપણે પહેલો પ્રકાર જોઈએ છે કે માહિતી વર્ગીકૃત હોય અને વર્ગો ચડતા ક્રમમાં આપેલા હોય ત્યારે. તો આ એક એક્ઝામ્પલ છે કે આવૃત્તિ વિતરણ અથવા વર્ગીકૃત માહિતી આપી છે 0 to 9 અને છેલ્લો વર્ગ છે 70 to 79. એની સામેના ખાનામાં જે આપ્યું છે તે આવૃત્તિ છે. આવૃત્તિની સિમ્બોલમાં F તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આની ગણતરી કેવી રીતે કરવી? તો આપણું જે સ્ટેપ હતું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું સ્ટેપ શું છે? તો કે વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવવા કે ચકાસવું. તો આપણું જે આવૃત્તિ વિતરણ છે એ આપણે જોયું એ પ્રમાણે પહેલેથી ચડતા ક્રમમાં વર્ગો આપેલા છે. જો ન આપ્યા હોય તો આપણે પહેલો વર્ગ 0 to 9
ત્યારબાદ 10 to 19 એ પ્રમાણે ગોઠવવા પડે, પણ આપેલું છે એટલે આપણે અત્યારે ગોઠવવાની જરૂરિયાત રહેતી નહોતી. ત્યારબાદ બીજું સ્ટેપ શું છે આપણું? સંચયી આવૃત્તિની ગણતરી કરવી. તો હવે આપણે સંચયી આવૃત્તિની ગણતરી કરીશું. તો જ્યારે જે આવૃત્તિ વિતરણ આપણને આપ્યું છે એ આવૃત્તિ વિતરણને આપણે એઝ ઇટ ઇઝ કોઈ પણ ફેરફાર કર્યા વગર લખી દઈશું. એની બાજુમાં આપણે સંચયી આવૃત્તિનું એક ખાનું બનાવીશું. તમને અહીંયા જોવા મળતું હશે. આ જે ખાનું બનાવ્યું છે એ આપણે બનાવવાનું થશે. રકમમાં જે આપ્યું છે એના સિવાય આપણે એક ખાનું બનાવીશું, તે છે સંચયી આવૃત્તિ. બરાબર, તો આ ખાનું આપણે બનાવવાનું થશે. હવે સંચયી આવૃત્તિનું ની ગણતરી કેવી થાય, આઈ થિંક તમે શીખવાડેલું છે, તેમ છતાં ફરીથી કહી દઉં કે સંચયી આવૃત્તિના ખાનામાં પહેલા વર્ગની જે આવૃત્તિ છે ત્યાંથી આપણે ચાલુ કરવાનું. પહેલો વર્ગ એટલે 0 to 9 અહીંયા ઉદાહરણમાં. તો તેની ઉપર કોઈ વર્ગ નથી એટલે આપણે એવું માની લેવાનું કે 0 છે. તો પહેલા વર્ગના ખાનાની સંચયી આવૃત્તિ કેવી રીતે નક્કી થશે? તો કે 0, કારણ કે ઉપર કોઈ વર્ગ નથી એટલે 0 લઈએ છે, પ્લસ જે તે વર્ગની આવૃત્તિ એટલે 0 to 9 જે વર્ગ છે એની આવૃત્તિ કેટલી છે? તો કે 7. તો અહીંયા આપણે સંચયી આવૃત્તિ આવી રીતે ગણીશું કે 0 ઉપરનો વર્ગ છે, બરાબર, કે ત્યાં કોઈ વર્ગ નથી એટલે એની કોઈ આવૃત્તિ પણ નથી, તો આપણે 0 મૂક્યું. અને જે તે વર્ગની આવૃત્તિ, તો જે તે વર્ગ એટલે 0 to 9 વર્ગની આવૃત્તિ 7 છે, તો કે 0 + 7 = 7. તો આ સંચયી આવૃત્તિ કયા વર્ગની થઈ? 0 to 9. હવે પછી છે 10 થી 19, એની સંચયી આવૃત્તિ કેટલી થશે? કોણ કહેશે? 17. યસ. તો બીજા વર્ગની આવૃત્તિ થશે, ઉપરના વર્ગની આવૃત્તિ આપણે મૂકી 7 + 10 એટલે થશે 17. બરાબર. હવે ત્રીજા વર્ગની આવૃત્તિ આપણે કરીશું. તો દરેક વખતે અહીંયા તમારે હવે શું કરવાનું છે? સંચયી આવૃત્તિ લેવાની છે. સંચયી આવૃત્તિ લેવાની છે. ફરીથી કહું છું, પહેલા વર્ગમાં હતી નહીં એટલે આપણે 0 લીધી છે, પણ હવે જે સંચયી આવૃત્તિનો તમારી પાસે જે જવાબ આવે છે એ કેરી ફોરવર્ડ કરવાનો થશે તમારે. તો ત્રીજા વર્ગની આવૃત્તિ આપણે કેરી ફોરવર્ડ કરીશું. તો સંચયી આવૃત્તિ 17 છે, જે તે વર્ગની આવૃત્તિ 15 લીધી, તો કે 17 + 15 = 32. તો 20 થી 29 ના વર્ગની સંચયી આવૃત્તિ થશે 32. હવે 30 થી 39 ના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી થશે? 51. યસ, 32 + 19 = 51. હવે 40 થી 49 ના વર્ગની 67. યસ, 67. 80. 50 થી 59 80. રાઈટ. 80. 8995. 89 and 95. આ પ્રકારે આપણે સંચયી આવૃત્તિનું ખાનું તૈયાર કરવાનું થાય. હવે અહીંયા 0 to 0 + 7, 7 + 10, 70 + 15. 82. યસ. જે અહીંયા લખ્યું છે સંચયી આવૃત્તિના ખાનામાં કે 0 થી 0 + 7, 7 + 10, એ ખાલી તમારી સમજ માટે છે. એ ગણતરીમાં તમારે ક્યાં દર્શાવવાની જરૂરિયાત છે નહીં. અત્યારે તમને સમજાવવા માટે લખ્યું છે. તમે ડાયરેક્ટ ત્યાં 7, 17, 32 એ પ્રકારે સરવાળો કરીને મૂકી શકો છો. આ ખાલી તમારી સમજ માટે અહીંયા આપણે સરવાળોનું સ્ટેપ લખેલું છે. તમે ડાયરેક્ટ જવાબ સંચયી આવૃત્તિમાં લખી શકો છો. હજી આપણે સંચયી આવૃત્તિની ગણતરી કર્યા બાદ આપણે n ની જરૂરિયાત પડશે. તો n બરાબર આપણે શું કીધું હતું? તો કે આવૃત્તિના ખાનાનો સરવાળો. તો અત્યારે જે આવૃત્તિનું ખાનું છે કે 7, 10, 15, 19, 16, 13, 9 અને 6 એનો સરવાળો. તો એનો સરવાળો કેટલો થશે? 95. યસ, 95. બરાબર. 95. યસ, તો કુલ સરવાળો થશે 95, જે આપણો n બનશે. તો n બરાબર 95 થયું, જે આપણને મધ્યસ્થ વર્ગની ગણતરી કરવા માટે જરૂર પડશે. હવે અહીંયા એક ચેક પોઈન્ટ છે કે તમે જે સંચયી આવૃત્તિ નક્કી કરી છે એના છેલ્લા વર્ગનો જે સરવાળો છે એ સરવાળો અને આવૃત્તિના ખાનાનો સરવાળો એક જ આવે. એટલે જો કુલ આવૃત્તિ 95 હોય તો આવૃત્તિ વિતરણનો છેલ્લો વર્ગ એટલે આ ઉદાહરણમાં 70 થી
સોરી, કોનું માઇક ચાલુ છે? ઓકે, તો આવૃત્તિ વિતરણમાં જે આવૃત્તિના ખાનાનો જે સરવાળો છે 95 આવે છે, તો તમારા સંચયી આવૃત્તિના ખાનાનો છેલ્લો વર્ગ જે છે 70 to 79, એ વર્ગનો સંચયી આવૃત્તિનો જવાબ પણ કુલ સરવાળા બરાબર જ હોય. એટલે 95 આ ઉદાહરણમાં છે, તો 70 to 79 વર્ગની સંચયી આવૃત્તિ પણ 95 જ હોય. આ બે જો ટેલી ના થાય તો તમારી સંચયી આવૃત્તિની ગણતરીમાં કઈ ભૂલ છે અથવા આવૃત્તિના સરવાળામાં કઈ ભૂલ છે. તો આ ચેક કર્યા પછી જ આપણે ગણતરી આગળ વધવાની. અહીંયા જો મેં એક સિમ્બોલ મૂક્યો છે કે કુલ સરવાળો અને સંચયી આવૃત્તિના ખાનાનો સરવાળો હંમેશા એક જ થાય. જો ના થાય તો તમારે કાં તો આવૃત્તિ વિતરણમાં જે આવૃત્તિ આપી છે એના ખાનાનો સરવાળો ચેક કરો અથવા સંચયી આવૃત્તિની ગણતરી ચેક કરવી. આ બંને વસ્તુ ટેલી થાય ત્યારબાદ જ મધ્યસ્થની ગણતરી કરવી. તો આ એક ચેક પોઈન્ટ છે, ચેક કર્યા પછી જ આપણે આગળ વધવાનું થાય. હવે આગળ જોઈએ છે, તો નેક્સ્ટ સ્ટેપ આપણું છે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. તો મધ્યસ્થ વર્ગનું આપણું આ સૂત્ર છે કે m = n/2 મી CFI સામેનો વર્ગ. તો n બરાબર શું છે? કુલ આવૃત્તિ આપણી, તો કે કુલ આવૃત્તિ છે 95. 95 ભાગ્યા 2 મી CFI સામેનો વર્ગ. 95 ભાગ્યા 2 કેટલા થશે? 47.5 5. મી, હા, 47.5 મી CFI સામેનો વર્ગ. તો હવે આપણે આપણા આવૃત્તિ વિતરણમાં પાછા જવું પડશે. ઓકે, આપણે પાછા જઈએ છીએ અહીંયા. તો અહીંયા હવે આપણે જોવાનું 47.5 આપણો જવાબ હતો. તો 47.5 સંચયી આવૃત્તિમાં ક્યાં આવે? CFI એટલે સંચયી આવૃત્તિ. તો 7 માં ના આવે, 17 માં પણ 47.5 ના આવે, 32 માં પણ ના આવે, તો 51 માં. તો 32 થી 51 ની વચ્ચે આવી જાય છે તો આપણે જે એની નજીકનો પ્રાપ્તાંક છે તે વર્ગને આપણે સંચયી આવૃત્તિ તરીકે મધ્યસ્થ વર્ગ તરીકે લઈશું. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો બનશે? 30 થી 39. કારણ કે 47.5 એ 51 માં સમાઈ જાય છે, 32 માં સમાઈ શકે નહીં. તો જે વર્ગમાં તમારો n/2 નો જવાબ સમાતો હોય ત્યારે આપણે લઈશું. તો અહીંયા 51 જે સંખ્યા, સર 32 ની જગ્યાએ 47 આવતું હોય તો પછી 47 વાળો વર્ગ લેવાનો કે 51 વાળો? 32 ની જગ્યાએ 47 આવતું હોય તો પણ 51 વાળો. 32 થી પછી એટલે 33 થી 51 ની વચ્ચે કોઈ પણ જવાબ આવે તમારો વર્ગ બને 30 થી 39. 33 થી 51 પછી ધારો કે 52 હોય તો તમારો વર્ગ બદલાઈ જાય, તે થઈ જાય 40 થી 49. પડી ખબર? ઓકે, તો અહીંયા આપણો વર્ગ બનશે 30 થી 39. ઓકે, તો મધ્યસ્થ વર્ગ આપણો બન્યો 30 થી 39. હવે આપણે લોઅર લિમિટ પોઈન્ટ એટલે અધસીમા બિંદુ નક્કી કરવાનું થાય. તો આ વર્ગની અધસીમા કેટલી થશે? કોણ કહેશે? 29.5. 29.5. યસ, રાઈટ, બરાબર. તો મેં અહીંયા તમને સમજ માટે અધસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ બંને લખ્યા છે કે આ વર્ગની અધસીમા થશે 29.5 અને ઉર્ધ્વસીમા બિંદુ થશે 39.5. પણ આપણે ઉર્ધ્વસીમા બિંદુને અત્યારે ધ્યાનમાં લેવાનું નથી, એટલે આપણો જે લોઅર લિમિટ પોઈન્ટ છે અધસીમા બિંદુ એ થશે 39.5. હવે આપણે મધ્યસ્થની ગણતરી તરફ જઈએ. તો આ મધ્યસ્થનું સૂત્ર આપણે લખ્યું છે L પ્લસ, હેલો, અવાજ નથી આવતો.
કોઈ પ્રોબ્લેમ છે? ના સર, આવે છે અવાજ. ના, કોઈ સ્ટુડન્ટ વચ્ચે કીધું ને કોઈ મિત્ર? ઓકે, સારું, કન્ટિન્યુ કરીએ છીએ આપણે. તો આ સૂત્ર છે બરાબર, L plus n/2 minus CFI upon FI into I અથવા C. હવે L આપણે નક્કી કરી દીધો છે, તે છે 29.5. n/2 એટલે આપણે મધ્યસ્થ વર્ગ ની ગણતરી વખતે કર્યું છે કે 95/2. તો આપણે ડાયરેક્ટ એનો જવાબ આપણી પાસે છે તો આપણે લઈ શકીએ છીએ કે 95/2 નો જે જવાબ આપણે આગળ ગણતરી કરી છે 47.5. ડાયરેક્ટ પણ લઈ શકીએ છીએ તો તમે n ની સંખ્યા 95 મૂકીને ભાગ્યા 2 કરીને પણ ગણતરી કરી શકો છો. બંને ઇક્વલ જ છે. CFI બરાબર આપણે શું કીધું હતું તો કે મધ્યસ્થ વર્ગ જે હોય એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. તો હવે આપણે પાછા જવું પડશે તો કે મધ્યસ્થ વર્ગ જે નક્કી થયો છે આપણો 30 થી 39, એની સામે સંચયી આવૃત્તિનું ખાનું જોવાનું તો 51 છે. તો CFI બરાબર આપણે શું લેવાનું થાય તો જે મધ્યસ્થ વર્ગ છે એનાથી ઉપરના વર્ગની, એટલે ઉપરનો વર્ગ મધ્યસ્થ વર્ગ 30 થી 39 હોય તો ઉપરનો વર્ગ બને 20 થી 29 અને એ વર્ગની સંચયી આવૃત્તિ આપણે અહીંયા ગણતરીમાં લેવાની છે. તો 20 થી 39 ના વર્ગની સંચયી આવૃત્તિ છે 32. તો આપણી આ ગણતરી માટે સંચયી આવૃત્તિ બનશે 32, રાઈટ? તો CFI આપણી બનશે 32. હવે FI બરાબર શું છે તો કે જે તે વર્ગની આવૃત્તિ. તો 30 થી 39 નો જે વર્ગ છે એ વર્ગની આવૃત્તિ તો એ છે 19. 30 થી 39 નો જે વર્ગ છે એની સામેની આવૃત્તિ આપણે એકવાર જોઈ લઈએ છીએ. ફર્સ્ટ ઉદાહરણ છે એટલે બેક જઈને તો કે 30 થી 39 નો જે વર્ગ છે એની સામે એક્ઝેક્ટલી જે આવૃત્તિનું ખાનું છે ત્યાં શું છે તો કે આવૃત્તિ છે 19. તો આપણી જે FI બનશે એ શું બનશે 19. ક્લિયર? યસ સર. ઓકે. અને I બરાબર આપણે વર્ગ લંબાઈ લેવાની છે, મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો 30 થી 39 એની વર્ગ લંબાઈ થશે 10. તમે ગણી જુઓ તો 30 થી 39 ની વર્ગ લંબાઈ થાય 10. ફરીથી આ ખાના અથવા આ સૂત્રને ફરીથી એકવાર આ આવૃત્તિ વિતરણ સામે છે તો ફરીથી એકવાર સમજાવી દઉં છું જેથી આગળના ઉદાહરણો સમજવામાં સરળતા રહે. આપણે સૂત્રમાં જોઈએ છે અધસીમા બિંદુ જે આપણે મધ્યસ્થ વર્ગના આધારે નક્કી કર્યું. ત્યારબાદ આપણે જોઈશે CFI. તો CFI બરાબર શું છે તો કે જે મધ્યસ્થ વર્ગ પસંદ થયો છે એ મધ્યસ્થ વર્ગના અગાઉના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ. તો આ ઉદાહરણમાં 30 થી 39 છે, એની ઉપરનો વર્ગ આપણે બને 20 થી 29 અને એ વર્ગની સંચયી આવૃત્તિ એટલે બને 32. તો આપણે ગણતરીમાં શેનું કઈ રકમ લેવાની તો કે 32. હવે FI. તો FI બરાબર શું લેવાનું હોય છે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આપણો મધ્યસ્થ વર્ગ છે અહીંયા મધ્યસ્થ વર્ગ આપણો છે 30 થી 39. તો 30 થી 39 ના સામે જે આવૃત્તિ છે 19 એ બનશે આપણી FI અને વર્ગ લંબાઈ બરાબર મધ્યસ્થ વર્ગની જે વર્ગ લંબાઈ છે એ જ લેવાની છે, જે છે 30 થી 39. તો આ પ્રકારે આપણે સૂત્રને પહેલા જે જરૂરી કિંમતો છે નક્કી કર્યા બાદ જ આપણે ગણતરી કરીશું. તો મધ્યસ્થ વર્ગ ને આ બધી કિંમતો આપણે સૂત્ર લખ્યા પછી તરત જ એની નીચે આ રીતે સૂત્રની નીચે જ આપણે જરૂરી કિંમતો લખી દેવાની જેથી ત્યારબાદ આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. આટલે સુધી ક્લિયર છે? કિંમતો કેવી રીતે નક્કી કરવાની? ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે આપણે સૂત્રમાં આ જે કિંમતો નક્કી કરી એ મૂકવાની થશે. તો L બરાબર આપણે મૂક્યા 29.5. n/2 જો તમે 95 લેવા માંગતા હોય તો 95/2 લખી શકો છો. 95/2 અથવા ડાયરેક્ટ જવાબ 47.5 પણ મૂકી શકાય. ત્યાર પછી છે -32.
32 એ આપણી CFI છે, કેવી રીતે નક્કી કરી એની આપણે ચર્ચા કરી. ભાગ્યા FI બરાબર 19 આપણને મળે છે, તો આપણે એને ત્યાં 19 લખ્યા અને ગુણ્યા 10. 10 એ વર્ગ લંબાઈ છે. હવે આપણે સૂત્રને સાદું રૂપ આપી ગણતરી કરવાની શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, તો કે આ જે 47.5 અને 32 છે એનું સમીકરણને આપણે સોલ્વ કરવાનું. તો કે 47.5 માઇનસ 32, તો શું જવાબ મળે આપણને? 15.5. 15.5. તો પહેલા ખાલી આપણે એટલું જ કરવાનું કે 47.5 માઇનસ 32 જે જવાબ મળે એ લખીને એ સ્ટેપ પૂરું કરી દેવાનું. એટલે આપણે અહીંયા લખ્યું 29.5 વત્તા 15.5 ભાગ્યા 19 ગુણ્યા 10. હવે સમીકરણને હજી આગળ આપણે ઉકેલ કરીએ તો 15.5 જે માઇનસ કર્યા પછી આવ્યો એની સાથે આપણે વર્ગ લંબાઈને ગુણી દેવાની છે. અહીંયા ધ્યાન રાખજો કે પહેલા વર્ગ લંબાઈને ગુણાકાર કરી દેવાનો છે. 15.5 ભાગ્યા 19 કરશો અને પછી ગુણ્યા 10 કરશો તો કેટલાક કિસ્સાઓમાં જવાબ સાચો આવશે, પણ કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હશે તો તમારો જવાબ સાચો નહીં આવે. તો દરેક ઉદાહરણ માટે આપણે દરેક ગણતરી માટે કોમન સ્ટેપ નક્કી કર્યા છે, એટલા માટે તમને કીધું કે 15.5 ગુણ્યા વર્ગ લંબાઈ પહેલા કરી દેવાની. કેમ? તો એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે અહીંયા તમને ઉપર 19 જવાબ મળ્યો હોય, 15.5 ની જગ્યાએ 19 જવાબ મળ્યો અને હવે તમે છેલ્લે ગુણાકાર કરવા જાઓ છો તો શું થશે? 19 ભાગ્યા 19, જો કે 1 મળશે એટલે 10 જવાબ આવી જશે. પણ ઉપર ધારો કે આમ વાંધો નહીં આવે, પણ એવો કોમ્પ્લિકેટેડ સમ મારા ધ્યાનમાં છે તો યાદ નથી આવતો, પણ એમાં તમારે જવાબ નથી આવતો, જવાબ ટેલી નથી થતો. જો યાદ આવશે તો હું વચ્ચે તમને કહી દઉં છું એવું એક્ઝામ્પલ. પણ આપણે કોમન એક પેટર્ન નક્કી કરી છે કે પહેલા તમારે 15.5 ગુણ્યા 10 કરી દેવા. કોઈ કરશે તો સ્પેશિયલ કિસ્સામાં જેવી ભૂલો થાય છે, બહુ પ્રોબ્લેમ નહીં થાય, પણ આ એક ચોક્કસ પેટર્ન છે આની ગણતરીની. તો કે 15.5 ગુણ્યા 10 કરવાના, તો શું જવાબ મળશે આપણને? 155. યસ, 155 ભાગ્યા 19. હવે આપણે 155 ભાગ્યા 19 કરીશું. 29.5 જે છે એને છેલ્લે સુધી એમના એમ રહેવા દેવાના છે. તો 155 ભાગ્યા 19 શું જવાબ મળે? 8.16. યસ. અગેન અહીંયા તમારે સન્નિકટ સંખ્યાઓ યાદ રાખવાની છે કે નજીકની સંખ્યાઓ તો આપણે એમાં +1 કરી અને જવાબ લઈ લઈશું. મેક્સિમમ અથવા મિનિમમ 2 પોઈન્ટ સુધી આપણે જવાબને કેરી ફોરવર્ડ કરવાનો, એથી આગળના પોઈન્ટ રાખવાની જરૂરિયાત રહેતી નથી. હવે આપણે 29.5 વત્તા 8.16, તો એનો શું જવાબ આવશે? 37.66. યસ, 38.66. તો આ બનશે આપણો મધ્યસ્થ. આ રીતે આપણે જ્યારે ચડતા ક્રમમાં માહિતી આપેલી હોય અને મધ્યસ્થની ગણતરી કરવાની હોય તો આટલા સ્ટેપ ફોલો કરી અને આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો કોઈને? નો સર. ઓકે, ચલો હવે આપણે બીજા પ્રકાર તરફ જઈએ છીએ. એટલે બીજું એક ઉદાહરણ જોઈએ છે જ્યાં માહિતી તો વર્ગીકૃત જ છે પણ પ્રાપ્તાંકો ઉતરતા ક્રમમાં, વર્ગો ઉતરતા ક્રમમાં આપેલા છે. એટલે માહિતી વર્ગીકૃત હોય અને વર્ગો ઉતરતા ક્રમમાં હોય તો મધ્યસ્થ કેવી રીતે કરવું? આપણે આ જ ઉદાહરણ લીધું છે જે આગળ ગણ્યું છે, જેથી તમને ખબર પડે કે ઉતરતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં ગોઠવો, મધ્યસ્થનો જવાબ ક્યારે ના બદલાય. કારણ કે એની વ્યાખ્યામાં શું કહ્યું છે કે પ્રાપ્તાંકોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા બાદ વચ્ચે મળતું મૂલ્ય. તો હવે ઉતરતા ક્રમમાં ગોઠવો કે ચડતા ક્રમમાં ગોઠવો, મધ્યસ્થનું જે માપ છે બદલાવવું જોઈએ નહીં, મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. એટલા માટે જ આપણે કમ્પેર કરી શકીએ, એટલા માટે આપણે સેમ રકમથી ઉતરતા ક્રમના આધારે આપણે ગણતરી કરીએ છીએ. તો હવે ઉતરતા ક્રમમાં જ્યારે વર્ગો આપ્યા હોય ત્યારે, અથવા આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય ત્યારે, એમ બંને કન્ડિશન છે. ઉતરતા ક્રમમાં આપેલા હોય ત્યારે આપણે કરી શકીએ, અથવા વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવીને મારે મધ્યસ્થ નક્કી કરવું છે તો કેવી રીતે કરાય એ જોઈએ. બંનેમાંથી એક જ કરવાનું છે, બંને કરવાના નથી, ખાલી આ સમજ માટે છે કે કેવી રીતે થાય. તો આગળના જે સ્ટેપ છે એમાંથી ઘણા સ્ટેપ કોમન રહેશે કે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવવા પહેલા, ત્યારબાદ સંચયી આવૃત્તિની ગણતરી કરવી,
એના પછી છે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો, એનું સૂત્ર પણ સેમ જ છે, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મી CFI સામેનો વર્ગ, અને n બરાબર પણ કુલ આવૃત્તિનો સરવાળો. તો અહીંયા સુધી ચડતા ક્રમમાં હોય કે ઉતરતા ક્રમમાં હોય કોઈ ફેર પડતો નથી, આ સ્ટેપ એમના એમ જ રહેશે. ખાલી પહેલું નંબરનું જે સ્ટેપ છે કે ચડતા ક્રમમાં ગોઠવવા, ત્યાં અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવવાના. બાકી બંને પ્રકારની ગોઠવણીમાં સ્ટેપ સેમ રહે છે અહીંયા સુધી. હવે આગળ જોઈએ. જો તમે ઉતરતા ક્રમમાં વર્ગોને ગોઠવ્યા હોય તો મધ્યસ્થની ગણતરીનું જે સૂત્ર છે એ થોડું બદલાય છે. કેવી રીતે? તો જોઈએ. આ જો પ્રાપ્તાંકો તમે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે તમારે. જે બે ચેન્જીસ આવે, જે આગળના સૂત્ર હતા એમાં l ની જગ્યાએ અહીંયા h લખેલો છે આપણી પાસે, બરાબર? l ની જગ્યાએ શું છે? h. અહીંયા h છે, અને આ જે સાઇન છે આગળના સૂત્રમાં l પ્લસ હતું, અહીંયા h માઇનસ છે. આ બે સુધારા સૂત્રમાં ફોર્મ્યુલામાં આવશે જ્યારે તમે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવશો. બાકી બધા જ જે ટર્મિનોલોજી છે એ સેમ છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા ત્યારે સૂત્રમાં આ બે ચેન્જીસ કરવા પડે તો જ આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ. જો તમે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય અને સૂત્ર ચડતા ક્રમનું વાપરો તો મધ્યસ્થ તમારો બદલાઈ જાય. એટલે જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવતા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો એ ખાસ કાળજી રાખવી. જો તમારે એ જ સૂત્રનો ઉપયોગ કરવો છે, ભલે વર્ગો તમને ઉતરતા ક્રમમાં આપે છે, પણ તમારે પેલા સૂત્રનો જ ઉપયોગ કરવો છે ચડતા ક્રમવાળાનો, તો તમે કરી શકો છો. પણ તમારે પહેલા વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવી દેવા પડે. ગોઠવી શકાય, ખોટું ના કહેવાય. જો તમારે ગોઠવવા હોય તો તમે ગોઠવી શકો છો, કારણ કે આપણો કોન્સેપ્ટ એવું કહે છે કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા. ભલે તમને ઉતરતા ક્રમમાં વર્ગો આપ્યા, તમે ચડતા ક્રમમાં ગોઠવી દો અને પછી પેલા સૂત્રનો ઉપયોગ કરો તો એ તમારી ગણતરી સાચી જ કહેવાય. પણ જો ઉતરતા ક્રમમાં આપ્યા હોય અને તમે એ સૂત્રનો ઉપયોગ કરો ચડતા ક્રમમાં ગોઠવ્યા વિના, તો તમારો મધ્યસ્થ ખોટો આવે. આ વસ્તુ બહુ જ ક્લિયરલી તમે સમજી લેજો કે કયા સ્વરૂપે તમને વર્ગો આપ્યા છે. તમારે જો ક્રમમાં ગોઠવણી નથી કરવી તો તમારે ઉતરતા ક્રમના સૂત્રનો ઉપયોગ કરવો, અને ઉતરતા ક્રમના સૂત્રનો ઉપયોગ નથી કરવો તો ચડતા ક્રમમાં વર્ગોને ગોઠવવા પડે. પણ જો તમે વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવતા હોય તો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે વર્ગની સાથે સાથે એની આવૃત્તિને જોડે લઈ જવાની. કે આગળ હું તમને સમજાવીશ કે શું કરવાનું. હવે આપણે સૂત્ર સમજીએ. તો m બરાબર મધ્યસ્થ જ છે, એમાં કોઈ અર્થઘટન બદલાતું નથી. ખાલી અહીંયા નવો જે આલ્ફાબેટ આવ્યો છે h છે. h નો મતલબ અહીંયા થાય છે મધ્યસ્થ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ. અગાઉના વર્ગમાં l હતો, l નો મતલબ હતો અધર સીમા બિંદુ, લોઅર પોઈન્ટ લિમિટ. અહીંયા છે ઉર્ધ્વ સીમા બિંદુ h, બરાબર? તો અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુ લેવાનું છે. પ્લસ ની જગ્યાએ માઇનસ થશે. એ આ બે વસ્તુ કાળજી રાખવાની. બાકી બધા જ જે અર્થ છે અંદર જે શબ્દો વપરાય છે એના એઝ ઇટ ઇઝ છે. CFI બરાબર મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, એ ચડતા ક્રમમાં વર્ગો હોય કે ઉતરતા ક્રમમાં વર્ગો હોય, આ આપણે જે રીતે નક્કી કરીએ છીએ એ રીતે જ નક્કી કરવાની છે. FI બરાબર છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો એ પણ આપણે આગળ જે રીતે અર્થઘટન કર્યું છે કે મધ્યસ્થ વર્ગ જે છે એની સામેના વર્ગમાં જે આવૃત્તિ આપી છે એ જ આવૃત્તિ લેવાની છે. તો અહીંયા નો ચેન્જીસ. ત્યારબાદ છે I કે C. તો I કે C માં પણ આગળ જેમ આપણે વાત કરી હતી કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, તો અહીંયા આપણે એ પણ અર્થઘટન એ જ કરવાનું છે કે જે મધ્યસ્થ વર્ગ આવે એની જ વર્ગ લંબાઈ લેવાની હશે. તો ચડતા ક્રમ હોય કે ઉતરતા ક્રમ હોય, ગણતરીની રીત સેમ છે. માત્ર સૂત્રમાં એક નાનો ફેરફાર છે, તે છે અધો સીમા બિંદુની જગ્યાએ ઉર્ધ્વ સીમા બિંદુ આવે અને સૂત્રમાં જ્યાં l પ્લસ n/2 માઇનસ CFI upon FI into I છે એની જગ્યાએ h માઇનસ થાય. એટલે આ બે સુધારા તમારે અહીંયા ધ્યાનમાં રાખવા પડે જો તમે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવી અને મધ્યસ્થ ગણવા માંગતા હોય તો. આ ડિફરન્સ ખબર પડી ને કે ચડતા ક્રમમાં શું છે અને ઉતરતા ક્રમમાં શું. આટલે સુધી ક્લિયર? યસ સર. ઓકે, ચલો હવે આપણે આનું એક ઉદાહરણ જોઈએ. આગળ જે રકમ હતી એ જ લીધી છે જેથી આપણને
એક કમ્પેરિઝન થાય કે બંનેનો જવાબ એક જ આવે છે 37.66. આગળ જે રકમ હતી એ જ છે 0 to 9 7 અને 70 to 79 અને છેલ્લે 6. હવે આપણે સૌથી પહેલા આને શું કરવું પડે તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. જો આપેલા હોય તો તમારે એને ગોઠવવાની જરૂર નથી, તો અહીંયા ચેક કરવાનું ઉતરતા ક્રમમાં છે કે નહીં. અત્યારે આપણી જોડે જે આવૃત્તિ વિતરણ છે તમે અહીંયા જોઈ શકો છો કે એ ચડતા ક્રમમાં છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે તો કે એને ઉતરતા ક્રમમાં ગોઠવવું પડશે અને ત્યારબાદ સંચયી આવૃત્તિની ગણતરી કરવી પડશે. તો હવે જુઓ અહીંયા જે મેં આવૃત્તિ વિતરણ છે એ ઉતરતા ક્રમમાં ગોઠવ્યું છે. પહેલો વર્ગ કયો આવ્યો તો કે 70 થી 79. પણ ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે અથવા ચડતા ક્રમમાં ગોઠવતી વખતે તમારે જે મેં આગળ વાત કરી હતી કે આવૃત્તિ ધ્યાનમાં રહેવાની, તો હવે હું તમને અહીંયા બતાવું છું કે જ્યારે 70 થી 79 નો વર્ગ તમે ઉપર લઈ જાઓ છો પહેલા નંબરે ગોઠવણીમાં, તો એની સાથે સાથે એની જે આવૃત્તિ છે એ પણ તમારે એની સાથે જ લઈ જવાની છે કે આ 6 પણ ઉપર જવા જોઈએ. એવું ના થાય કે 70 થી 79 ઉપર જતા રહે ને એની આવૃત્તિ પછી 7 રહે. જો આવું થશે તો તમારી ગોઠવણી ખોટી કહેવાશે. આખા વર્ગનું જે ખાનું છે આખું આ ખાનું જ ઉપર જાય. વર્ગ સાથે સાથે એની આવૃત્તિ પણ તમારે ઉતરતા ક્રમની ગોઠવણી વખતે સાથે લઈ લેવાની. એટલે જ્યારે 70 થી 79 વર્ગ ઉપર જશે તો એની સાથે સાથે એની આવૃત્તિ 6 જે છે એ પણ ઉપર જશે. જ્યારે 60 to 69 નો વર્ગ બીજા નંબરે જશે તો એની સાથે સાથે એની આવૃત્તિ જે 9 છે એ 9 પણ એની સાથે ઉપર જશે. આ પ્રમાણે ક્રમશઃ વર્ગ અને એની સાથે એની આવૃત્તિ પણ આપણે ઉપર લઈ જવાની થશે. ક્લિયર? ક્લિયર છે? યસ સર. ઉતરતા ક્રમમાં હોય કે ચડતા ક્રમમાં હોય, બંનેમાં વર્ગની સાથે એની આવૃત્તિ લઈ જજો, નહીં તો તમારી ગણતરી ખોટી પડશે અહીંયા. જુઓ હવે અહીંયા આપણે ગણતરી એ પ્રમાણે ગોઠવી દીધા છે વર્ગોને. પહેલો વર્ગ છે 70 થી 79, એની સામે એની આવૃત્તિ આપણે કેરી ફોરવર્ડ કરી છે અને એ પ્રમાણે આપણે અહીંયા ક્રમશઃ વર્ગોને ગોઠવેલા છે. હવે આપણે સંચયી આવૃત્તિ નક્કી કરવાની થાય. બરાબર? તો સંચયી આવૃત્તિનો આપણો જે નિયમ છે એ જ નિયમ પ્રમાણે આપણે નક્કી કરીશું. પહેલી સંચયી આવૃત્તિ ના હોય એટલે આપણે 0 મૂકી, 0 plus 6 is equal to 6. પછી 6 પ્લસ આવૃત્તિ 60 to 69 ના વર્ગની કેટલી છે તો કે 9, તો 6 વત્તા 9 બરાબર 15. આ વર્ગની આવૃત્તિ થશે 15 વત્તા 13 બરાબર 28. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે સંચયી આવૃત્તિમાં? ના સર. ઓકે, તો એના પછી છે 28 થી 16. તો આપણે થોડું સ્પીડમાં જઈએ. 28 થી 16 બરાબર 44 થશે સંચયી આવૃત્તિ. એવી જ રીતે 44 વત્તા 19 63, 63 વત્તા 15 78, 78 વત્તા 10 88 અને 88 વત્તા 7 તો 95. તો આગળ જ્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું હતું ત્યારે પણ છેલ્લા વર્ગની જે સંચયી આવૃત્તિ હતી એ 95 આવી. ઉતરતા ક્રમમાં ગોઠવ્યું તો પણ 95 આવી અને આવવી જ જોઈએ. બરાબર? ફરજિયાત આવી જોઈએ. હવે આપણો ચેક પોઈન્ટ હતો કે કુલ 95 થવા જોઈએ. તો કુલ આવૃત્તિના ખાનાનો તમે સરવાળો કરશો તો 95 છે અને સંચયી આવૃત્તિના છેલ્લા વર્ગની જે સંચયી આવૃત્તિ મળે છે સંચયી આવૃત્તિના ખાનાની એ પણ 95 છે. તો આ ચેક થઈ જાય પછી જ આગળ વધવાનું, એના વગર આગળ વધવાનું નથી. તો આપણું ચેક પોઈન્ટ ક્લિયર છે. તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે મધ્યસ્થની ગણતરી જોઈએ. આ મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું સૂત્ર છે જે આપણને ખબર જ છે. n બરાબર 95 છે તો 95 ભાગ્યા 2 મી CFI સામેનો વર્ગ, 95 ભાગ્યા 2 બરાબર 47.5 મી CFI સામેનો વર્ગ. અને હવે આપણે આગળ જોઈએ કે 95 ભાગ્યા 2 બરાબર 47.5. કારણ કે આપણે વર્ગોને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે તો આપણે અહીંયા અગેન જોવું પડે કે 47.5 શેમાં આવે છે તો કે 6 માં એનો સમાવેશ ના થઈ શકે, 15 માં પણ ના થઈ શકે, 28 માં પણ 47.5 ના આવે, 44 માં પણ ના આવે. તો શેમાં આવે તો કે 63, 44 થી 63 ની વચ્ચે 47.5 આવે છે.
તો 63 નો જે વર્ગ છે 63 ની સામે એ વર્ગ આપણો બનશે મધ્યસ્થ વર્ગ. ક્લિયર? યસ સર. ઓકે. હવે મધ્યસ્થ વર્ગની સાથે સાથે આપણે જે જરૂરિયાતવાળી બાબતો છે એ પણ જોઈ લઈએ કે આપણે CFI જોઈશે, જેથી આપણે બેક ના થવું પડે. તો CFI બરાબર શું છે? તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની CFI. તો મધ્યસ્થ વર્ગ છે 30 થી 39, એની ઉપરનો વર્ગ છે 40 થી 49, તો એની સામેની CFI કેટલી છે? 44. તો આપણી CFI બનશે 44. બરાબર? અત્યારે જે ગણતરી કરીશું એની CFI બનશે 44, કારણ કે આ મધ્યસ્થ વર્ગ છે એથી ઉપરના વર્ગની CFI, એટલે ઉપરનો વર્ગ આ છે અને એની CFI બનશે 44. અને FI, તો FI શું છે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે 30 થી 39 અને એની સામેની આવૃત્તિ છે 19. તો આપણી FI બનશે 19. રાઈટ? તો આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે તમને આઈડિયા રહે, એટલે આપણે બેક ના થવું પડે. ઓકે. તો અહીંયા આપણો મધ્યસ્થ વર્ગ નક્કી થાય છે આમાં પણ 30 થી 39. હવે એની અધર સીમા કેટલી થશે? અધર સીમા બિંદુ. આગળ આપણે ગણ્યું ઉર્ધ્વ સીમા બિંદુ. ઉર્ધ્વ સીમા બિંદુ. આ પણ મેં અધર સીમા બિંદુ જ પૂછ્યું છે. અધર સીમા બિંદુ થશે 29.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ થશે 39.5. આપણે બંને લખ્યા છે જેથી ગણતરીમાં આપણને ખબર પડે એટલા માટે. હવે અહીંયા આપણે જોઈશે H બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ. તો એ કયું બનશે? તો હાઈએસ્ટ લેવલ, એટલે આપણે H બનશે 39.5. બરાબર? તો અહીંયા ગણતરીમાં આપણે 39.5 લેવું પડે, કારણ કે ઉતરતા ક્રમમાં વર્ગો ગોઠવે અને એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો આપણો H બરાબર બનશે 39.5. આગળ આપણે L ગણતા હતા, બધી જ ગણતરીમાં L આવશે. આ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે જે તમને લગભગ ઓછી ચોપડીઓમાં જોવા મળશે, એટલે આપણે અહીંયા લીધું છે. બધે જ L વાળા સૂત્રનો જ ઉપયોગ કરે છે, L + n/2 વાળા. ઓકે. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ. બે જ સુધારા છે સૂત્રમાં. અગેન આપણે ફરીથી એકવાર કહી દઈએ જેથી આપણને આઈડિયા રહે કે અહીંયા H થયો છે, જ્યારે ચડતા ક્રમમાં હોય ત્યારે અહીંયા L હોય છે, અને ચડતા ક્રમમાં અહીંયા પ્લસનો સિમ્બોલ હોય છે, સરવાળો કરવાનો હોય છે, અહીંયા બાદબાકી આવે. હવે આપણે જોઈએ તો H - n/2 - CFI/FI × I. હવે H બરાબર આપણે 39.5 નક્કી કર્યા. n/2 આપણને ખબર છે 95/2 લઈ શકાય અથવા 47.5 ડાયરેક્ટ મૂકી શકાય, કારણ કે આગળ ગણતરી કરી છે આપણે. CFI આગળ આપણે સમજી ગયા કે 44 આવે. FI પણ આપણે આગળ જોઈ લીધું કે એ 19 છે, અને I બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ જે 10 છે. ક્લિયર એટલે સુધી? યસ. ચલો હવે આગળ જોઈએ. તો હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ છીએ, જે આગળ લખી હતી કે 39.5 - 47.5 - 44 CFI/19 19 FI × 10. હવે પહેલા આપણે જેમ કીધું હતું કે 47.5 - 44 કરવાના, તો આપણને જવાબ મળશે 3.5, અને એની સાથે વર્ગ લંબાઈનો ગુણાકાર મૂક્યો એટલે 3.5 × 10 / 19. હવે 3.5 × 10 કરવાના, તો જવાબ મળશે આપણને 35 / 19. એક સેકન્ડ, લેપટોપ બેટરી.
પ્રેઝન્ટેશન દેખાય છે ને બધાને? ના સર, હવે નહીં હજી નથી દેખાતું. નથી દેખાતું? નહીં નહીં. ઓકે ઓકે. દેખાય છે હવે? યસ સર. હા હા દેખાય છે. ઓકે, તો આપણે અહીંયા આવ્યા હતા કે 39.5 એટલે 35 ડિવાઇડેડ બાય 90 કેટલો જવાબ આવશે? 1.84. 1.84. તો 39.5 માંથી અહીંયા ધ્યાન રાખજો કે માઇનસ ની નિશાની છે, બધે જ પ્લસ ની હશે. તમે જેટલા પણ પ્રેક્ટિસ કરશો બધામાં પ્લસ હશે. તો આ એક વિશિષ્ટ ઉદાહરણ છે કે અહીંયા માઇનસ છે. તો 39.5 માઇનસ 1.84 કેટલા થશે? 37.66. યસ. તો આમાં પણ આપણને મધ્યસ્થનો જવાબ શું મળ્યો? 37.66. તો અહીંયા આપણે એક વસ્તુ ક્લિયર થાય છે કે પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, બંનેમાં મધ્યસ્થનો જવાબ એક જ આવે. તમે જોયું કે આવૃત્તિ વિતરણ એક જ પ્રકારનું હતું, પણ આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવ્યું અને આપણે ગણ્યું છે. તો ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, યોગ્ય ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો મધ્યસ્થનો જવાબ એક જ રહે. તો આ બીજો પ્રકાર હતો મધ્યસ્થની ગણતરીનો કે જ્યારે પ્રાપ્તાંકો ઉતરતા ક્રમમાં હોય ત્યારે. હવે આપણે થર્ડ જે ટાઈપ છે કે મધ્યમાં આવેલો વર્ગ જે છે એની આવૃત્તિ શૂન્ય હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે થાય? કારણ કે શૂન્ય હશે ને ત્યારે શું થશે કે સંચયી આવૃત્તિ એક જેવી જ આવશે. એટલા માટે આપણે આ વિશિષ્ટ ઉદાહરણ લીધું છે. તો કેવી રીતે ગણતરી કરવી જોઈએ? તો કે મધ્યસ્થ ગણતરીની રીત અને સૂત્ર જે છે એ તો એના એ જ રહેશે. જે ચડતા ક્રમમાં આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો એ જ સૂત્રનો ઉપયોગ અહીંયા કરી શકાય છે. ઉતરતા ક્રમ વાળા સૂત્રનો ઉપયોગ થઈ શકે, પણ તમારે વર્ગો જો ચડતા ક્રમમાં હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. એટલે સૂત્ર તમે બેમાંથી જે પસંદ કરો એ તમે ગણતરી કરી શકો છો. કયા પ્રકારે આપણને માહિતી આપી છે એ સૂત્રનો ઉપયોગ કરી શકાય અથવા માહિતીને સૂત્ર પ્રમાણે આપણે ગોઠવી શકીએ. ત્યારબાદ અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે કે સુધારેલી વર્ગ લંબાઈ શોધવી. અહીંયા જ્યારે વચ્ચેના વર્ગમાં ક્યાંય આવૃત્તિ શૂન્ય હોય ત્યારે આપણે સુધારેલી વર્ગ લંબાઈ શોધવી પડે. એ કેવી રીતે શોધવાની? તો એની એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે સુધારેલી વર્ગ લંબાઈ બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. એટલે મધ્યસ્થ વર્ગ તરીકે જે વર્ગ પસંદ થયો છે એ વર્ગની વર્ગ લંબાઈ વત્તા શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ. એટલે આવૃત્તિ શબ્દ છે, ફરીથી જોજો, આવૃત્તિ શબ્દ છે, સંચયી આવૃત્તિ નહીં. એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ વત્તા શૂન્ય આવૃત્તિ, સંચયી આવૃત્તિ નહીં, ફરીથી કહું છું, શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ. એટલે કે ધારો કે કોઈ 3 વર્ગો છે કે જે શૂન્ય આવૃત્તિ ધરાવે છે, જેમ કે 30 થી 39 માં શૂન્ય છે, પછી 40 થી 49 માં આવૃત્તિ શૂન્ય છે, 50 થી 59 માં શૂન્ય છે. તો શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગો કેટલા થાય? તો કે 3. તો દરેકની વર્ગ લંબાઈ કેટલી થાય? તો કે 30 થી 39 ની વર્ગ લંબાઈ 10, 40 થી 49 વર્ગની વર્ગ લંબાઈ 10 અને 50 થી 59 ની વર્ગ લંબાઈ 10. એમ ટોટલ વર્ગ લંબાઈ, કુલ વર્ગ લંબાઈ થશે 30. ખાલી 10 નહીં, દરેક વર્ગ લંબાઈનો સરવાળો અહીંયા કરવાનો છે. તો 30/2 થાય. ઉદાહરણ તરીકે છે કે 3 વર્ગ હોય તો 30/2 થાય, 10 ની વર્ગ લંબાઈ ધરાવતા. 2 વર્ગ હોય તો 20/2 થાય અને એક જ વર્ગ હોય તો 10/2 થાય. અને આ રીતે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ ભાગ્યા શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ ભાગ્યા 2 કરી અને જે જવાબ મળે એ આપણી બનશે સુધારેલી વર્ગ લંબાઈ. જે મધ્યસ્થના સૂત્રમાં આપણે આઈ તરીકે ઉપયોગ કરીએ છીએ એ આઈ આપણે સુધારેલો લેવાનો, સુધારેલી વર્ગ લંબાઈ લેવાની થાય. ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? યસ સર, પણ મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ પ્લસ કરીને ઓના છેદમાં 2 આવશે ને, શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ લંબાઈ. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ શું કહો તમે? હા, એ તો બંનેની સરાસરી જ કરવાની છે. એમ નહીં, મધ્યસ્થ વર્ગના વર્ગ લંબાઈ અને શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ લંબાઈ એનો બેનો સરવાળો કરવાનો. કરવાનો સરાસરી જ શોધવાની છે. ઓકે ઓકે, બરાબર.
તો આ એક ઉદાહરણ છે જેમાં આપણે વચ્ચેના બે વર્ગોમાં કલર અલગ લાગ્યો છે, ડિફરન્સ તમને ખબર પડે એટલે કે 41 થી 50 અને 51 થી 60 માં શૂન્ય મૂક્યા છે. તો આ પ્રકારે જ્યારે આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે મધ્યસ્થ કેવી રીતે ગણવાનું? તો આપણા સ્ટેપ ફિક્સ છે. અહીંયા તમે જોશો તો આ જે વર્ગો આપણે છે ચડતા ક્રમમાં છે. જો તમે ઉતરતા ક્રમમાં ગોઠવો તો તમારે h વાળું સૂત્ર વાપરવું પડે અને ચડતા ક્રમમાં હોય તો l વાળું સૂત્ર. અત્યારે આપણે કોમન સૂત્ર એટલે લોઅર લિમિટ વાળા સૂત્રથી કેરી ફોરવર્ડ કરીશું. જો કોઈ વિદ્યાર્થીને ટ્રાય કરવો હોય તો h વાળું સૂત્ર ટ્રાય કરે અને મધ્યસ્થનો જવાબમાં કોઈ ફેર આવે તો ધ્યાન દોરે આપણે તો આપણે જોઈશું. બંનેનો જવાબ એક આવવો જોઈએ. તો વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવવા અથવા ચકાસવું તો ચડતા ક્રમમાં છે એટલે આપણે ગોઠવવાની જરૂરિયાત નથી. ત્યારબાદ સંચય આવૃત્તિની ગણતરી કરવી, આપણો સ્ટેપ કોમન જ છે. તો અહીંયા જે આવૃત્તિ વિતરણ જે મૂક્યું છે એની સંચય આવૃત્તિ હવે આપણને ખબર પડી ગઈ છે કેવી રીતે ગણાય છે કે 0 + 1 = 1, 1 + 5 = 6. તો આપણને ખબર જ છે 6 + 6 12. હવે અહીંયા જુઓ તો અહીંયા આવૃત્તિ 0 છે તો 12 + 0 = 12 થશે. હજી ફરીથી 0 છે તો કે 12 + 0 કારણ કે ફરીથી 0 છે તો ફરીથી 12 થશે. હવે આગળ 12 + 6 18, 18 + 3 21, 21 + 2 23 અને 23 + 1 24. તો કુલ જે આપણો આવૃત્તિના ખાનાનો સરવાળો હોય એનો જવાબ પણ 24 આપવો જોઈએ. બરાબર? તો આઈ થિંક 24 આવે જ છે, એમાં કોઈ ડાઉટ નથી. તો કુલ 24 છે અને સંચય આવૃત્તિનો જે આપણો ચેક પોઈન્ટ છે એ પણ 24 છે. તો આ બંને ટેલી થઈ જશે એ આપણે હવે આગળ વધીશું. આટલે સુધી ક્લિયર છે, રાઈટ? યસ. ઓકે. હવે આપણે સૂત્ર પહેલું છે કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. તો એ આપણું સૂત્ર કોમન જ છે, n/2 મી CFI સામેનો વર્ગ. હવે n આપણો 24 છે તો 24/2 મી CFI સામેનો વર્ગ. બરાબર? તો 24/2 બરાબર 12 આવે, 12 મી CFI સામેનો વર્ગ. હવે આપણે પાછા જવું પડશે. તો 12 કઈ જગ્યાએ છે હવે જુઓ. હવે કયો વર્ગ લઈશું આપણે? 12 ત્રણ જગ્યાએ છે મધ્યસ્થ વર્ગમાં. સંચય આવૃત્તિ જુઓ તમે તો 3 જગ્યાએ જોવા મળે છે. ત્યારે શું કરવું એ પ્રશ્ન થાય, રાઈટ? તો આવી કન્ડિશન જ્યારે ઊભી થાય કે સંચય આવૃત્તિ 2 ખાનામાં જોવા મળે, 3 કે 4 ખાનામાં જોવા મળે, ત્યારે પ્રથમ જે જગ્યાએ તમને n/2 જે દેખાય છે એટલે કે 12 નો જે જવાબ દેખાય છે જે પ્રથમ વર્ગમાં આવે છે એને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે લેવાનો થશે. ફરીથી કહું છું કે જ્યારે એકથી વધારે જવાબ હોય CFI ના ત્યારે પ્રથમ વર્ગમાં જે CFI સમાવેલી છે એ જ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ બનશે. એટલે 12 જે પહેલી વખતની વર્ગમાં છે એ જ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ તરીકે આપણે પસંદ કરવાનો થશે. તો આ કિસ્સામાં આપણો જે મધ્યસ્થ વર્ગ બનશે એ 31 થી 40 નો બનશે. ક્લિયર? સમજ પડી કે ફરી રિપીટેશનની જરૂર? સમજ પડી. ઓકે. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 31 થી 40. બરાબર? હવે આપણે પ્રાપ્તાંકો ચડતા ક્રમમાં છે એટલે અધર સીમા બિંદુ નક્કી કરવાનું થાય. તો અધર સીમા બિંદુ કેટલું થશે? 30.5. યસ, રાઈટ. 30.5 અને ઉર્ધ્વ સીમા બિંદુ થશે 40.5. તો આપણે લોઅર લિમિટ પોઈન્ટ એટલે અધર સીમા બિંદુ થશે 30.5. હવે આપણે આગળ જોઈએ તો મધ્યસ્થની ગણતરી કરી તો સૂત્રમાં કોઈ ફેરફાર નથી. જે ચડતા ક્રમનું સૂત્ર હતું એ જ સૂત્ર અહીંયા વપરાશે. એમાં કોઈ જ ફેરફાર નહીં, કોઈ કરેક્શન નહીં. તો L બરાબર આપણે આગળ ગણતરી કરી 30.5. n/2 એટલે આપણે મધ્યસ્થ વર્ગની ગણતરી કરતી વખતે કર્યું કે 24/2 તો એ 12 જવાબ છે. n/2 12. CFI તો CFI માં પણ આપણે આગળ જે નિયમ હતો એ જ નિયમ છે કે મધ્યસ્થ વર્ગ જે હોય એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો આપણો મધ્યસ્થ વર્ગ 31 થી 40 છે તો 31 થી 40 ના ઉપરનો વર્ગ કયો છે તો કે 21 થી 30 અને 21 થી 30 ના વર્ગની જે
સંચયી આવૃત્તિ છે એ 6 છે, એટલે આપણી CFI થશે 6 અને FI બરાબર શું થશે તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો આપણો મધ્યસ્થ વર્ગ છે 31 થી 40 અને એની આવૃત્તિ છે 6. તો આપણી FI થશે 6 અને CFI થશે 6. ક્લિયર? યસ સર. ઓકે. હવે આપણે એ જે રકમ છે જોઈ લઈએ, વેલ્યુઝ બધી. તો CFI પણ 6 થઈ, FI પણ 6 થઈ. હવે I. તો I પ્રશ્ન છે કેમ તો કે વચ્ચે શૂન્ય છે. વચ્ચે જ્યારે મધ્યમાં શૂન્ય હોય ત્યારે આપણે સુધારેલી આવૃત્તિ ગણવી પડે. તો સુધારેલી આવૃત્તિનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે કે કેવી રીતે ગણવાનું. તો પહેલા આપણે હવે મધ્યસ્થની ગણતરી કરતા પહેલા આપણે સુધારેલી આવૃત્તિની ગણતરી કરવી પડે. તો સુધારેલી આવૃત્તિનું સૂત્ર એ જ છે કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ પ્લસ શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ આપણને ખબર છે 31 થી 40. તો કેટલા થાય? કોણ કહેશે વર્ગ લંબાઈ? 10. યસ, 10. 10. બરાબર. હવે શૂન્ય આવૃત્તિ ધરાવતા કુલ 2 વર્ગો છે, આપણે આગળ આપણને ખબર છે. બરાબર, એટલે આપણે બેક નથી જતા. શૂન્ય 2 વખત હતું, રકમ આપણે જોઈ હોય તો બંનેની વર્ગ લંબાઈ 10 10 છે. તો કે 10 + 10. એટલે તમારો જે આગળ પ્રશ્ન હતો ને અહીંયા ત્યાં ભૂલ થઈ છે મારે સમજાવવામાં. આપણે આ રીતે એને એપ્લાય કરવાનું છે. અહીંયા ફોન્ટના કારણે એ સૂત્ર બરાબર લખી નતો શક્યો ઉપર, પણ આપણે ખાલી શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની જ સરાસરી કરવાની છે કુલ વર્ગ લંબાઈની. પેલા મધ્યસ્થને જેમ L તરીકે અલગ રાખીએ છીએ ને એવી રીતે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈને અલગ રાખવાની છે. સરાસરી માત્ર શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની જ કરવાની છે. એનો પણ પ્રશ્ન તો એમની માટે કરેક્શન છે આગળ જે મેં કીધું હતું, પણ અહીંયા આપણે આ રીતે જ કરવાનું થશે કે 10 + 10 / 2. જો આવું નહીં કરીએ તો આપણો જવાબ બદલાઈ જશે, 30 થઈ જશે ને 15 જવાબ આવશે. બરાબર, એટલે ત્રણેયનો સરવાળો કરીને 2 થી નથી ભાગવાનું. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ અલગ રાખવાની છે, એટલા માટે આપણે અહીં પ્લસના સિમ્બોલને અલગથી થોડું બોલ્ડ કરેલું છે. અને શૂન્ય આવૃત્તિ ધરાવતા જે વર્ગો છે એ 2 વર્ગોની જ 2 હોય 3 હોય કે 5 હોય એટલા વર્ગોની સરાસરી કરવાની. મધ્યસ્થ વર્ગની જે વર્ગ લંબાઈ છે એને સરાસરીમાં કાઉન્ટ કરવાની નથી. એને પાછળથી જેમ L છેક સુધી કેરી ફોરવર્ડ કરીએ છીએ અને છેલ્લા જવાબ સાથે એને પ્લસ કરીએ છીએ, એવી જ રીતે સરાસરીને પછી મધ્યસ્થ વર્ગની લંબાઈમાં ઉમેરી દેવાની છે. ઓકે? યસ સર. તો 10 કેરી ફોરવર્ડ થશે તો 10 + 10 ભાગ્યા 2 એટલે 10 + 10 સોરી 10 + 10 + 10 20 થશે. 20 ભાગ્યા 2 એટલે 10 + 10. તો આપણે સુધારેલી જે આવૃત્તિ બનશે એ 20 બનશે. આ રીતે સુધારેલી વર્ગ લંબાઈ, સોરી, સુધારેલી વર્ગ લંબાઈ આ રીતે બનશે. આમાં ક્લિયર છે? હવે ક્લિયર થયું? આગળ જે હતું એમાં મિસ્ટેક હતી મારી. તો સુધારેલી વર્ગ લંબાઈમાં ખબર પડી ગઈ? ખાસ ધ્યાન રાખજો, આગળ જે આપણે ભૂલ થઈ એ આમાં ના થવી જોઈએ કે શૂન્ય આવૃત્તિ ધરાવતા જે વર્ગો છે એ જ વર્ગોની સરાસરી કરવાની. મધ્યસ્થ વર્ગની જે પણ મૂલ્ય છે, કિંમત છે, એને સરાસરીમાં નહીં ગણવાનું, છેલ્લે જ પ્લસ કરવાનું છે. તો I તરીકે આપણે હવે જે ગણતરી કરીશું એમાં 20 લઈશું, સુધારેલી વર્ગ લંબાઈ. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ તો બધી જે વેલ્યુઝ છે આપણે સૂત્રમાં મૂકી 30.5 + 12 જે CFI છે -6 સોરી 12 એ n/2 છે, -6 એ CFI છે, FI 6 છે અને ગુણ્યા 20 એ સુધારેલી વર્ગ લંબાઈ છે. હવે આપણે જે રીતે આપણે ફોર્મ્યુલા ને સમીકરણને ઉકેલતા હતા એ પ્રમાણે કે 12 - 6 તો 6 જવાબ મળે ભાગ્યા 6 ગુણ્યા 20. તો 30.5 + 6 ગુણ્યા 20 એટલે 120 અને 120 ભાગ્યા 6. તો શું જવાબ મળે આપણને? 20. બરાબર. અને 30.5 + 20 એટલે જે જવાબ મળે એ આપણો મધ્યસ્થ બનશે, એ છે 50.5. તો જ્યારે વચ્ચે આવૃત્તિ વિતરણની મધ્યમાં વચ્ચે જ્યારે શૂન્ય આપેલા હોય અને મધ્યસ્થ ગણવાનું કે તો આપણે
આપણી ગણતરીમાં એક એડિશનલ કેલ્ક્યુલેશન કરવાની થાય એ છે સુધારેલી વર્ગ લંબાઈ. બાકી બધી જ ગણતરી આપણે જે રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં કરીએ છીએ એ જ રીતે કરવાની થાય. પ્રતિક સર, આમાં સ્ટાર્ટિંગમાં વર્ગ હોય એની સામે શૂન્ય આવૃત્તિ આવે તો પણ આ જ કરવાનું કે પછી? સ્ટાર્ટિંગ નો વર્ગ કોઈ દિવસ આવે નહીં, કારણ કે મધ્યસ્થ છે. મધ્યસ્થમાં હંમેશા વચ્ચેનો જ વર્ગ આવે. નહીં, આવૃત્તિ શૂન્ય વચ્ચે આવવાની જગ્યાએ ઉપર કે નીચે આવે તો એમ. પણ એક સરખી આવૃત્તિ આવે ને તો જ જોવાનું. જેમ કે 12 છે અને આપણો મધ્યસ્થ વર્ગ 12 નક્કી થયો છે, 12 ની જગ્યાએ થયો છે. ઓકે, એટલે વર્ગ લંબાઈ ચેન્જ નહીં કરવાની ને તો? હું તમને ફરીથી કહી દઉં કે તમે એમ કહો છો કે પહેલામાં શૂન્ય હોય, ફર્સ્ટ વર્ગમાં પહેલા અથવા છેલ્લાના ક્લાસ હોય એમાં જો આવૃત્તિ શૂન્ય હું આપી હોય, હું તમારો પ્રશ્ન સમજ્યો બરાબર છે કે એ પહેલા જોઈ લો કે પહેલા શૂન્ય હોય અથવા છેલ્લે શૂન્ય હોય છેડાના વર્ગોમાં. હા, તો આઈ થિંક મેં આગળ આપણે જયારે સમજાયું ત્યારે કીધું હતું કે છેડાના વર્ગ પ્રાપ્તાંકો કે વર્ગોનો આપણે ધ્યાનમાં લેતા જ નથી મધ્યસ્થની ગણતરી કરતી વખતે. ઓકે, તો વર્ગ લંબાઈ નહીં બદલવાની ને તો પછી? ના. ઓકે. કારણ કે મધ્યસ્થ વર્ગ હંમેશા વચ્ચે જ આવતો છે. નોર્મલી તમે જુઓ અત્યાર સુધી આપણે 3 ઉદાહરણ જોઈએ તો વચ્ચે જ આવે છે. રાઈટ. હા, બરાબર. તમે સર પેલો વર્ગ જો શૂન્ય જ હોય તો એ તો વર્ગ જ લેવાનો ન થાય ને? હા, એટલે આવે જ નહીં. કહું છું કે આવે જ નહીં. હા, ગણતરીનો ભાગ જ નથી પહેલો કે છેલ્લો તો. હમ. એટલે એનો કોઈ ઇસ્યુ આવશે નહીં. વચ્ચે આવતું હોય તો જ, એટલે ક્લિયર લખ્યું છે કે મધ્યમાં આવેલા વર્ગમાં આવૃત્તિ શૂન્ય હોય તો. ઓકે. ક્લિયર? કોઈ ડાઉટ હવે કોઈને? આપણે નેક્સ્ટ શૂન્ય કન્ટિન્યુ જવા જોઈએ. સોરી, શૂન્ય જે છે આપણે હા, એ કન્ટિન્યુ જવા જોઈએ તો જ લાગુ પડે છે કે જો કન્ટિન્યુ ન થતા હોય તો? ના, કન્ટિન્યુ ના હોય એવું જરૂર નથી. શૂન્ય હોય. આ તો આમાં 2 છે. મેં કીધું 3 હોય, 5 હોય અથવા 1 હોય. એમ નથી કહેતો હું. તો આપણે જે છે ને 600 એક જ મિનિટ આપણે રકમ જોઈએ. ઓકે, અહીંયાની વાત કરો છો ને તમે? હા, 600 છે ને આપણે. યસ. હવે 00 ની જગ્યાએ વચ્ચે કોઈ બીજું આવતું રહે. ધારો કે 0606 જાય. એ 60 ફોર એક્ઝામ્પલ 5 છે. આપણે 41 થી 50 વચ્ચે 0 ને 51 થી 60 વચ્ચે 0 છે ને? હા, 2 છે. હા, એની વચ્ચે કોઈ બીજી આવૃત્તિ ધારો કે આવી જાય અને શૂન્ય છે નીચે જતો રહે એટલે 06000600 એવું થતું હોય તો? એટલે તમે એમ કહો 6 પછી કોઈ આવૃત્તિ છે 5 પછી 0 છે. ના, 6 પછી 0 જ રાખો. ઓકે, પછી જે 0 છે એની જગ્યાએ કોઈ બીજી આવૃત્તિ હોય એના પછી 0 આવતું હોય. આ તો એક જ લેવાનું થાય ને, કારણ કે મધ્યસ્થ વર્ગ પછીની જે વાત છે એની જ વાત છે અહીંયા. હા, તો બરોબર. કન્ટિન્યુઅસ થવા જોઈએ સાથે 0. કારણ કે જે 0 આપણી સંચયી આવૃત્તિને મધ્યસ્થ વર્ગને નક્કી કરવામાં સ્પર્શે છે ને એને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. બરોબર. કારણ કે અહીંયા જો આપણો n/2 12 મળ્યું છે અને 12 3 વખત છે એટલે આપણે 2 0 લીધા છે. હા, એ તો ખ્યાલ આવી ગયું. 12 કેટલામાં હશે એ આપણે નક્કી કરવાના છે. એ 1 12 જે છે એને આપણે એનો આધાર આપણે મધ્યસ્થ વર્ગમાં લીધો એટલે એને આપણે કન્સિડર ના કર્યું અને બાકીના જે ઇફેક્ટ કરી છે એને જ આપણે લીધા છે. બરોબર. રાઈટ. ઓકે, ચલો. હજી કોઈને કોઈ ક્વેરી હોય તો આપણે હજી આ જ ઉદાહરણને હું તમને ટૂંકી રીત બતાવું છું જે વેરિફિકેશન માટે ઉપયોગ થઈ શકે છે પણ મધ્યસ્થની ગણતરી માટે ઉપયોગમાં લઈ શકે એ પ્રશ્ન છે કારણ કે કોઈ આને ઓથોરાઇઝ કરી નથી અથવા કોઈ બુકમાં જોવા મળી નથી. માઇક કોઈનું ઓન છે જરા મ્યુટ કરજો થોડી વાર. તો આ રીતે આપણે 50.5 આવ્યો. હવે તમે બીજી એક રીત બતાવું છું જેને તમે વેરિફિકેશન કહી શકો, ટૂંકી રીત કહી શકો. બરાબર કે મધ્યસ્થમાં જયારે વચ્ચે શૂન્ય હોય શું કરવું એની માટે ચકાસણીની રીત હું આને કહું છું. ગણતરીની રીત પણ છે પણ જે નોર્મલ જે કહેવાય કે આપણી ગુજરાતની રેફરન્સ બુકમાં બહુ ઓછી જગ્યાએ મને જોવા મળી છે, ક્યાંય જોવા નથી મળી એવું ચાલે, તેમ છતાંય મને મારી પાસે છે તો હું તમને બતાવું કે આને વેરિફિકેશન કેવી રીતે કરવું. તો જુઓ, જયારે વચ્ચે શૂન્ય હોય તોની જ વાત છે કે શૂન્ય આવૃત્તિ હોય તેનાથી નિમ્ન વર્ગની અધસીમા બિંદુ એટલે શૂન્ય જે આવૃત્તિ છે એના પછીના
તેનાથી નિમ્ન વર્ગ એટલે એના પછીનો વર્ગની અધસીમા બિંદુ અને સોરી નિમ્ન વર્ગ એટલે નાનો વર્ગ એટલે ઉપર જવું પડશે આપણે. નિમ્ન વર્ગની અધસીમા બિંદુ અને શૂન્ય છે એ પછીના વર્ગની અધસીમા બિંદુની સરાસરી કરવાથી મધ્યસ્થ મળે. અહીં ઉદાહરણ જોઈએ આપણે. એટલે મેં 40.5 અને 60.5 લીધા. કેવી રીતે આગળ જોઈએ? ઓકે, અહીંયા જુઓ તમે તો શું છે કે શૂન્ય હોય એ પછીના વર્ગની નિમ્ન સીમા બિંદુ. તો પહેલું શૂન્ય આપણે ક્યાં છે? મધ્યસ્થ વર્ગ નહીં જોવાનો, મધ્યસ્થ વર્ગના પછીનો જ વર્ગ. તો 40 થી 50 તો એની અધસીમા બિંદુ સોરી 41 થી 50 તો એની અધસીમા બિંદુ કેટલી થશે? તો કે 40.5. ક્લિયર? અધસીમા બિંદુ 40.5 કેવી રીતે આવી? મધ્યસ્થ વર્ગને ધ્યાનમાં નથી લેવાનો આપણે, એના પછીનો જે મધ્યસ્થ વર્ગ નક્કી થાય છે તો છે તો કે 40.5 અને એ પછીનો જે શૂન્ય છે એની ઉર્ધ્વ સીમા બિંદુ. તો એ પછીનો જે વર્ગ છે એની ઉર્ધ્વ સીમા બિંદુ છે 51 થી 60 તો એની ઉર્ધ્વ સીમા બિંદુ થશે 60.5. તો 60.5 ખબર પડી. 40.5 અને 60.5 ક્યાંથી લીધા આપણે ચકાસણી માટે? તો જે બે શૂન્ય છે એ બે વર્ગ લેવા પડે મધ્યસ્થ વર્ગ સિવાયના, અને ના હોય તો એક વર્ગ લેવાનો. હા સર યસ 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 આપણે સૂત્રમાં એમ આપ્યું છે કે શૂન્ય આવૃત્તિ હોય તેનાથી નિમ્ન વર્ગની અધસીમા બિંદુ. આપણે તો શૂન્ય આવૃત્તિનો જ વર્ગ નો લીધો. પણ ઉપર એક શૂન્ય છે ને, મધ્યસ્થ વર્ગ 41 થી 50 છે એમની આવૃત્તિ શૂન્ય છે ને. હા હા, તો આપણે તો શૂન્ય વર્ગ હોય તેનાથી નિમ્ન વર્ગની અધસીમા બિંદુ કીધું છે. એટલે આપણી પાસે બે શૂન્ય વર્ગ હોય ત્યારે જ આ પ્રશ્ન આવે ને, એક હોય તો પ્રશ્ન આવે જ નહીં ને. એમને 41 થી 50 છે એ શૂન્ય વર્ગ છે, બરોબર? હવે એમનાથી નિમ્ન વર્ગ લેવાનો ને એમ. આપણે તો 41 થી 50 નો જ સીધો વર્ગ લીધો 40.5. એની ઉપર છે ને એક વર્ગ શૂન્ય વાળો, એની ઉપર સીધો 6 નથી? 31 થી 40 આવૃત્તિ હોય તેનાથી નિમ્ન વર્ગની અધસીમા બિંદુ. ઓકે, આપણે ફરીથી જોઈએ. બરોબર, હું છે ને એ ઉદાહરણ બેગ નથી કરતો, એ બુકમાંથી જ ઉદાહરણ ખોલીને વાંચીને તમને કહું છું. શૂન્ય આવૃત્તિ. ઓકે, ચલો જુઓ આ રીતે આપણી પાસે આવૃત્તિ વિતરણ છે મારી પાસે, જેમાં ઓકે યસ 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 રાઈટ 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 મેં સંચય આવૃત્તિ ધ્યાનમાં લીધી છે. સોરી યસ યસ. તો અહીંયા થશે શૂન્ય આવૃત્તિ હોય તેનાથી નહીં, નિમ્ન વર્ગની જે શૂન્ય આવૃત્તિ છે તે વર્ગની જે વર્ગ છે એની અધસીમા બિંદુ, બરાબર, અને એના પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ. આવું થશે અહીંયા. રાઈટ સર? સમજાણું નહીં. એટલે આ અહીંયા ટાઈપિંગમાં આપણે સુધારવું પડશે કે શૂન્ય આવૃત્તિ હોય એ વર્ગની અધસીમા બિંદુ, શૂન્ય જે આવૃત્તિ છે તે વર્ગની અધસીમા બિંદુ અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુની સરાસરી. ઓકે, એટલે અહીંયા જે ટાઈપિંગ છે એમાં તેનાથી લખ્યું છે ને તે વર્ગની લખવાનું હતું કે શૂન્ય આવૃત્તિ હોય તે વર્ગની અધસીમા બિંદુ અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુની સરાસરી કરવી. પડી ખબર? કરેક્શન? યસ યસ. ફરી તો તેમ છતાં એકવાર હાઇલાઇટ કરીને બતાવી દો કે જે મિસ્ટેક છે એ કઈ છે. તો કે શૂન્ય આવૃત્તિ હોય એથી પછી આટલું જે આ જે લખાણ છે આ નીકાળી દેવાનું છે આપણે, બરાબર? આ પણ નીકાળી દેવાનું છે ને આ નિમ્ન વર્ગ પણ નીકાળી દેવાનું છે. આ બે નથી એવું માની લો. તો શૂન્ય આવૃત્તિ હોય તે વર્ગની અધસીમા બિંદુ અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુની સરાસરી કરવાથી મધ્યસ્થ મળશે. આ રીતે આપણે વાંચવાનું છે. હવે ક્લિયર? યસ સર. ઓકે,
તો એ પ્રમાણે શૂન્ય જે વર્ગ છે 41 થી 50 નો વર્ગ છે અમારી પાસે, તો 41 થી 50 ના વર્ગની અધસીમા બિંદુ થશે 40.5 અથવા 50, બરાબર, 40.5 પણ લખી શકાય. અને તે પછીનો વર્ગ જે છે એ 51 થી 60, અને એની ઉર્ધ્વ સીમા બિંદુ થશે 51 થી 60 છે તો કે 60.5, બરાબર. અને એની સરાસરી, તો એની 40.50 વત્તા 60.50 કેટલા થશે તો કે 101, અને 101 ભાગ્યા 2 એટલે આપણો મધ્યસ્થ બનશે 50.5. તો આ રીતે આપણે એને વેરીફાઈ કરી શકીએ છીએ, પણ ગણવાનું તો પેલી રીતે, કારણ કે આ બધા પાસે આ વેરિફિકેશન અથવા મધ્યસ્થ ગણતરીની રીત હોતી નથી. એટલે ક્યાંક ગણવા જઈએ અને કોઈ એમ કહે કે ખોટું ગણે છે, પણ એકચ્યુઅલી આ વેરિફિકેશનની રીત સ્ટેટિસ્ટિકલ અવેલેબલ છે. આપણે આ રીતે પણ સીધી રીતે પણ મધ્યસ્થ ગણી શકીએ છીએ, પણ જલ્દી કોઈ આને સ્વીકારતું નથી. તો ક્લિયર? જો આગળ પણ આપણે ગણ્યું તો એ જ જવાબ આવ્યો હતો 50.5, અને આપણે આ રીતે પણ ગણ્યું તો પણ જવાબ આપણને મળ્યો 50.5. આ કે જસ્ટ મધ્યમાં શૂન્ય હોય તો જ આ રીતનો ઉપયોગ થાય વેરિફિકેશન માટે, બાકી ના થઈ શકે. ઓકે સર. ઓકે, હવે આપણે નવી એક રીત ઉપર જઈએ છીએ. હવે થોડું આપણે સ્પીડમાં જઈશું, જ્યાં નવી બાબત આવે છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો શું છે કે ખુલ્લા છેડા વાળું આવૃત્તિ વિતરણ આપણે વાત કરી હતી, કે જેમાં વર્ગો તમને આવા આપ્યા 20 થી વધુ અથવા 20 થી ઓછા, બરાબર. પછી આવે 30 થી ઓછા, 40 થી ઓછા, અથવા 50 થી વધુ, 60 થી વધુ. આ પ્રકારેનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય અને તમને એવું કહેવામાં આવે કે મધ્યસ્થનું સર્વશ્રેષ્ઠ માપ ગણો, સોરી, મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ ગણો, તો આપણે મધ્યસ્થ ગણવો પડે. તો આપણે જોઈએ તો કે પહેલા શું કરવાનું છે તો કે સૌ પ્રથમ સાદું જે આવૃત્તિ વિતરણ છે એને આપણે, સોરી, ખુલ્લા છેડા વાળું જે આવૃત્તિ વિતરણ છે એને સાદા આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. તો આપણે એક ઉદાહરણ જોઈએ, બસ આ એક જ એમાં સુધારો છે. બાકી તો જે આપણું ચડતા ક્રમની રીતની આપણી જે પદ્ધતિ છે અથવા ઉતરતા ક્રમની રીતની પદ્ધતિ છે એ પ્રમાણે પણ પહેલા ખુલ્લા છેડા વાળા આવૃત્તિ વિતરણને આપણે સાદા આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવાનું. તો એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. આ પ્રકારે જ્યારે તમને આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું હોય 20 થી ઓછી, 30 થી ઓછી, એમ, બરાબર, અથવા ઓછું લખ્યું હોય, ઓછી લખી હોય, અથવા જો પહેલો ને છેલ્લો વર્ગ તમને એવો આપ્યો કે 20 થી ઓછું અને નીચે 70 થી વધુ, તો એ સાદા આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, પછી વચ્ચે વર્ગો આપ્યા છે, બરાબર. તો એને રૂપાંતરિત કરવાની જરૂર નથી. પહેલો છેલ્લો વર્ગ જો આવી રીતે આપ્યો હોય કે 20 થી ઓછું અને છેલ્લે આપ્યું હોય 70 થી વધુ, તો આવા પ્રકારના આવૃત્તિ વિતરણને આપણે સાદા આવૃત્તિ વિતરણમાં બનાવવાની જરૂર નથી, સીધું ગણી શકાય. પણ બધા જ વર્ગો આ સ્વરૂપે આપ્યા હોય 20 થી ઓછું, 30 થી ઓછું, 40 થી ઓછું, 50 થી ઓછું, તો ત્યારે આપણે આવૃત્તિ વિતરણને સાદા આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરવું પડે. તો કેવી રીતે કરવાનું જોઈ લઈએ. હવે આપણે મધ્યસ્થ ગણતરીની રીત જોઈએ જ્યારે ખુલ્લા છેડા વાળું આવૃત્તિ વિતરણ હોય ત્યારે. કે વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવવાના. હવે અહીંયા તમે જુઓ તો આપણને જે આપ્યું છે શું છે, સંચય આવૃત્તિ આપી છે આ રકમમાં. આ વાત જો હેડી, અહીંયા સંચય આવૃત્તિ, જો આવૃત્તિ હોય તો આપણે સંચય આવૃત્તિ ગણવાની થાય, પણ અહીંયા આપણે થોડું કોમ્પ્લિકેશન વધાર્યું છે, જેથી તમને એક નવી ગણતરીની રીત ખબર પડે, એટલે અહીંયા આપણે સંચય આવૃત્તિ મૂકી છે. તો સંચય આવૃત્તિ આપી હોય તો આવૃત્તિ ગણવી પડે. કેમ? તો કે મધ્યસ્થના ગણતરીમાં આપણે એફઆઈ નક્કી કરવાની થાય, અને એફઆઈ માટે આપણે આવૃત્તિનું ટેબલ બનાવવું પડે. તો હવે આપણે આગળ આપણે એવું કહેતા હતા કે સંચય આવૃત્તિ ગણવી, તો અહીંયા આપણે હવે આવૃત્તિની ગણતરી કરવાની થશે, કારણ કે સંચય આવૃત્તિ આપણને આપેલી છે. તો આપણે આ જે મૂક્યું છે ટેબલ અગાઉ આપ્યું હતું એને આપણે પહેલા સાદા આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કર્યું. અહીંયા 20 થી ઓછું લખ્યું છે, બરાબર, એ એમનું એમ જ રાખવાનું, કારણ કે 20 થી નીચેના પ્રાપ્તાંકોને આપણે ક્યાં સુધી જવું તો માઇનસમાં પણ હોઈ શકે, એટલે 20 થી ઓછાને આપણે એમનું એમ રાખવાનું. ત્યારબાદના જે વર્ગો છે એને સાદા આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરે. આપણે કેવી રીતે કરે તો આગળ ફરી એકવાર જોઈ લઈએ, જેથી તમને ક્લિયર થઈ જાય. 30 થી ઓછું છે એટલે 30 નહીં, 30 થી ઓછું, અને ઉપર 20 થી ઓછું આવી ગયું છે, તો 20 થી આગળ 20, ત્યાં પણ 20 થી ઓછું છે એટલે આપણે 20 લેવા પડે. તો કે 20 થી ક્યાં સુધી તો 30 થી ઓછું, તો
તો 30 થી ઓછો પ્રાપ્તાંક કયો થાય તો કે 29. પોઈન્ટમાં જવાની જરૂર નથી. હા, તો આપણે અહીંયા લઈશું જે પહેલો રૂપાંતરિત કર્યો છે 20 થી ઓછું એમનું એમ રાખ્યું 20 થી 29. પછી આગળ છે 30 40 થી ઓછું, તો 40 થી ઓછું પણ છેલ્લો વર્ગ ક્યાં અટક્યો છે 29 સુધી. તો આપણે હવે કન્ટિન્યુ જે રીતે આપણા વર્ગો બનાવીએ છીએ એ રીતે આપણે અહીંયા વર્ગો બનાવેલા છે. છેલ્લો વર્ગ આપણી પાસે અહીંયા એ ધ્યાનમાં રાખજો કે 70 થી ઓછું છે એટલે આપણે 69 લીધા છે. 70 થી ઓછું છે એટલે 69 લીધા છે. પણ જો આગળ 70 થી વધુ હોત ને તો આપણે અહીંયા લખવાનું થાત 70 થી વધુ. 60 થી 70 ના લેવાય પણ 70 થી વધુ એવું લખી દેવાનું થાય છેલ્લા વર્ગમાં. આમાં ખબર પડી? યસ સર. યસ સર. ઓકે. તો સંચયી આવૃત્તિ આપણને આપી છે. હવે આપણે આવૃત્તિ નક્કી કરવાની થાય છે. તો સંચયી આવૃત્તિ નક્કી કરતા હતા તો આપણે સરવાળો કરતા હતા 0 વત્તા આવૃત્તિ. હવે આપણે આવૃત્તિ નક્કી કરવાની છે તો રિવર્સ જવું પડશે. તો જે સંચયી આવૃત્તિ છે એમાંથી આપણે નીચેની આવૃત્તિ ઉપરની આવૃત્તિ બાદ કરવાની થાય. ઉપરની આવૃત્તિ તો પહેલો વર્ગ જે છે એની સંચયી આવૃત્તિ 15 છે. એની ઉપર આપણને ખબર જ છે કે 0 માનવાનો છે. તો કે 15 - 0, 15 એ સંચયી આવૃત્તિ છે, -0 બરાબર 15. તો પહેલા વર્ગની આવૃત્તિ બનશે 15. હવે બીજા વર્ગમાં જઈશું તો સંચયી આવૃત્તિ 15 એની ઉપરના વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 15 બરાબર 30. આ ખબર પડી ગઈ આવૃત્તિ કેવી રીતે ગણીએ છીએ આપણે? યસ સર. ઓકે. તો હવે 84 અને એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ લેવાની છે, આવૃત્તિ નહીં, યાદ રાખજો. 84 એની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી છે તો કે 45. તો આપણી આવૃત્તિ મળે 39. હવે 40 થી 49 ના વર્ગની સંચયી આવૃત્તિ 102. એની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ 84. તો આપણી આવૃત્તિ બનશે 18. સેમ વે 55 થી 59 ના વર્ગની સંચયી આવૃત્તિ 110. એના ઉપરના વર્ગની આવૃત્તિ સંચયી આવૃત્તિ 102. તો આવૃત્તિ બને 8. અને છેલ્લા વર્ગમાં 112 સંચયી આવૃત્તિ, એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ 110 અને આપણી આવૃત્તિ બને 2. તો અત્યાર સુધી આપણે શું ચેક કરતા હતા કે આવૃત્તિના ખાનાનો સરવાળો એ સંચયી આવૃત્તિના છેલ્લા વર્ગ બરાબર હોય, પણ આપણે અત્યારે રિવર્સ પેટર્નમાં જઈ રહ્યા છે. તો હવે આવૃત્તિના ખાનાનો સરવાળો આ કિસ્સામાં છેલ્લા વર્ગની સંચયી આવૃત્તિ જે છે એટલો થવો જોઈએ. તો તમે આવૃત્તિના ખાનાનો સરવાળો કરશો તો 112 મળવો જ જોઈએ અને એ આપણા સંચયી આવૃત્તિના છેલ્લા ખાના બરાબર થવો જોઈએ. તો બંને 112 થઈ જાય એટલે આપણે જે કન્વર્ઝન કર્યું છે સંચયી આવૃત્તિનું આવૃત્તિમાં એ યોગ્ય છે. આટલું ચેક થઈ જાય પછી તો જે ગણતરીની રીત છે આપણી એ રીત છે. અને હંમેશા પહેલો અને છેલ્લો વર્ગ તો ક્યારેય તમારે ગણવાનો આવશે નહીં મધ્યસ્થમાં, એટલે એની વર્ગ લંબાઈની આપણે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો આટલે સુધી ક્લિયર છે? જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ હોય ત્યારે યસ. યસ સર. આપણો સમય પૂરો થઈ ગયો છે પણ આપણે 10 મિનિટ એક એક્સ્ટ્રા લઈશું જેથી આપણું આ આખું ટોપિક ક્લિયર થઈ જાય. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો તો એ આપણી આગળ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે n/2 મી CFI સામેનો વર્ગ. હવે n/2 તો n આપણે ટોટલ આવૃત્તિ કુલ આવૃત્તિ 112 ભાગ્યા 2 મી CFI નો વર્ગ. તો કે 56 મી CFI સામેનો વર્ગ. તો 56 આપણે જોઈ લઈએ એકવાર કે 56 CFI. હવે આપણે અહીંયા જોવાનું છે CFI ના ખાનામાં 56 ક્યાં આવશે તો કે 15 માં ના આવે, 45 માં ના આવે, તો ક્યાં આવે 56 અહીંયા આપણે સમાવેશ કરી શકીએ. તો આપણો જે મધ્યસ્થ વર્ગ બનશે 30 થી 39 બનશે. એની લોઅર લિમિટ અધર સીમા બિંદુ શું બનશે 29.5. હવે CFI અહીંયા જોઈ લઈએ જેથી આપણે બ્રેક ના આવવું પડે. તો કે મધ્યસ્થ વર્ગ જે નક્કી થયો છે આપણો મધ્યસ્થ વર્ગ છે એ વર્ગના ઉપરની CFI જે છે 45. તો આપણી CFI બનશે 45 અને FI તો કે મધ્યસ્થ વર્ગ જે છે એની આવૃત્તિ, તો આવૃત્તિના ખાનામાં જવાનું છે. કોઈ ભૂલથી સંચયી આવૃત્તિ ના લઈ લે તો આવૃત્તિ છે 39. તો FI બનશે 39. અહીંયા ધ્યાન રાખવાનું ખાના એક્સચેન્જ થઈ ગયેલા છે ગણતરીમાં. તો ક્લિયર? આ ગણતરીમાં આપણી CFI બનશે 45, FI બનશે 39. બરાબર?
ક્લિયર? યસ. યસ સર. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ. તો 30 થી 39 નો વર્ગ છે તો આપણો L બનશે 29.5 જે આપણને ખબર છે. હવે આપણે ગણતરીના સૂત્ર મૂકીએ. હવે ગણતરીનું સૂત્ર જે છે એમાં જે આપણું ઉતરતા ક્રમ વાળું જે સૂત્ર છે એ જ ઉપયોગ કરવાનો છે અહીંયા. L plus n/2 minus CFI upon FI into I. હવે L બરાબર 29.5 જે આગળ આપણે નક્કી કર્યું પ્રમાણે, n/2 56, CFI આગળ આપણે જોયું 45, FI 39 આપણે આગળ કેવી રીતે આવશે જોયું, અને I બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 10 છે. તો આ વેલ્યુ કિંમત નક્કી કર્યા પછી હવે આપણે સૂત્રમાં મૂકીએ, જે આગળ આપણે 2-3 વખત જોઈ લીધું છે એ જ પ્રમાણેની ગણતરી છે એમાં. તો સૂત્રમાં આપણે કિંમત મૂકી 29.5 વત્તા 56 એ n/2 છે માઇનસ CFI ભાગ્યા FI ગુણ્યા 10 દરેકની વેલ્યુ મૂકી આપણે. હવે પહેલા 56 માઇનસ 45 તો એનો જવાબ આવે 11 બરાબર, અને ગુણ્યા 10 ભાગ્યા 39. હવે 11 ગુણ્યા 10 પહેલા કરીશું એટલે 29.5 અને 11 ગુણ્યા 10 બરાબર 110 જવાબ આવે. તો 110 ભાગ્યા 39 કેટલા આવશે? 2.82. યસ, એક્ઝેક્ટલી. તો 29.5 વત્તા 2.82 જે આપણો મધ્યસ્થનો જવાબ બનશે, મધ્યસ્થ બનશે. કેટલો આવશે? 32.32. 32.32. યસ, 32.32 જે આપણો મધ્યસ્થ બનશે. ક્લિયર આમાં આ ગણતરી? યસ સર. ઓકે યસ સર. હવે લાસ્ટ જે મેથડ છે આપણે જોઈએ કે જ્યારે નિવારક વર્ગો ધરાવતું આવૃત્તિ વિતરણ હોય. અત્યાર સુધી આપણે જે આવૃત્તિ વિતરણ જોયા બધા કેવા હતા કે 0 to 9, 10 to 19 એટલે અનિવારક હતા બધા. ધારો કે નિવારક વર્ગો આપે છે, શું કરવાનું? તો એમાં પણ ગણતરીની રીત એ રહે છે, એક માઇનોર ફેર છે એ આપણે જોઈશું. બાકી બધું તો જે ગણતરી આઈ થિંક હવે તો આપણને યાદ રહી ગયું હશે, કારણ કે ચારેક ઉદાહરણ જોયા છે. તેમ છતાં ક્યાંય જરૂરિયાત હોય તો કહેજો મને વચ્ચે. તો એક આવૃત્તિ વિતરણ આપણે મૂકીએ છીએ, આની ઉપરથી મધ્યસ્થની ગણતરી કરો. તો નિવારક વર્ગ છે કે અનિવારક કેવી રીતે ખબર પડે? તો કે એના વર્ગોની સીમા જોવી પડે કે એ નિવારે છે કે નહીં. તો 0 થી 20 છે તો એના પછીનો બીજો જે વર્ગ છે તરત જ 20 થી ચાલુ થતો હોય તો એ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. અહીંયા જો 21 થી થતું હોય તો અનિવારક કહેવાય. તો એની બાઉન્ડ્રીઝના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે નિવારક છે કે અનિવારક. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે આવૃત્તિ વિતરણ આપ્યું છે નિવારક પ્રકારનું છે. 0 થી 20 છે, પછી 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100. બરાબર? એની સામે આવૃત્તિ આપેલી છે. તો જ્યારે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી? તો જે આપણા સ્ટેપ છે ચડતા ક્રમમાં ગોઠવવું. કેવું ચડતા ક્રમમાં ગોઠવવું? જે પ્રમાણે ગોઠવીએ એ પ્રમાણે સૂત્ર વપરાય. આપણે ચડતા ક્રમના સંદર્ભમાં જોઈએ છે. ત્યારબાદ આપણા સ્ટેપ નક્કી છે. સંચયી આવૃત્તિની ગણતરી કરવી. તો જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એને સંચયી આવૃત્તિ ગણી નાખીશું. તો કે 0 + 1 1, 1 + 4 5, 5 + 4 45, 45 + 45 90, and 90 + 10 0 એ 100. તો આ પ્રકારે સંચયી આવૃત્તિ ગણાય છે, જે આપણે સમજી ગયા છે. હવે આપણો એક ચેક પોઈન્ટ છે કે કુલ આવૃત્તિ અને સંચયી આવૃત્તિનો છેલ્લા વર્ગનું જે સંચયી આવૃત્તિનું સ્થાન છે તે સેમ થવું જોઈએ. તો આપણા કુલ અહીંયા સરવાળો કરીશું આવૃત્તિમાં તો 100 થશે, અને સંચયી આવૃત્તિમાં જે છેલ્લો વર્ગ છે એ પણ આપણને 100 જોવા મળશે. તો આ ચેક પોઈન્ટ ચેક થઈ ગયા બાદ જ આપણે આગળ વધવાનું થાય. ઓકે, તો અહીંયા આપણે એક ચેક પોઈન્ટ આવી ગયું કે 100, અને છેલ્લા વર્ગોનો જે સંચયી આવૃત્તિનું કામ જે 100 આવે પછી જ આપણે આગળ વધવાનું થાય. તો બંને ચેક પોઈન્ટ થઈ ગયા છે એટલે હવે આપણે આગળ જઈએ. તો હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો થશે. તો n/2 એ આપણે જે આગળ કર્યું છે એ જ પેટર્ન છે. n/2 ની CFI સામેનો વર્ગ. તો n આપણો 100 છે તો 100 ભાગ્યા 2 ની CFI સામેનો વર્ગ. તો
તો 50 જે CFI આવતું હોય એનો વર્ગ આપણે નક્કી કરવાનો થશે. તો અહીંયા 50 ક્યાં આવે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 90 જ્યાં છે 90 અહીંયા આપણે 50 સમાવેશ થાય છે, કારણ કે 45 માં 50 નો સમાવેશ ના થાય, 90 માં થઈ જાય છે. તો આપણો જે મધ્યસ્થ વર્ગ બનશે કયો બનશે? તો કે 60 થી 80 એ આપણને ખબર છે. હવે આપણે CFI શું છે? તો કે મધ્યસ્થ વર્ગ જે નક્કી થયો છે એ વર્ગના ઉપરના વર્ગની CFI, એટલે આપણી CFI જે બનશે 45 બનશે અને FI જે છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે 60 80 નો જે વર્ગ છે એ વર્ગની આવૃત્તિ જે છે 45, બંને 45 રહેશે. ઓકે, તો હવે આપણે જોઈએ તો મધ્યસ્થ વર્ગ આપણો કયો થયો? તો કે 60 થી 80. તો અહીંયા જ્યારે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમારે લોઅર લિમિટમાં ધ્યાનમાં રાખવાનું છે કે તમારે અધર સીમા બિંદુ નથી લેવાની, અધર સીમા લેવાની છે. જ્યારે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે લોઅર લિમિટ તરીકે અધર સીમા બિંદુમાં તમારે બિંદુ નહીં પણ અહીંયા તમારે અધર સીમા લેવાની છે. અધર સીમા એટલે આ જે મધ્યસ્થ વર્ગ છે એની લોઅર જે પોઈન્ટ છે એ 60, તો આપણો L અહીંયા 60 બનશે. બસ આટલો ફેર છે. જ્યારે નિવારક પ્રકારનું હોય ત્યારે બિંદુ નથી લેવાનું, સીમા લેવાની છે. જો અનિવારક હોત તો આપણે શું લેતા અહીંયા 59.5 L તરીકે. પણ નિવારક પ્રકારના વર્ગો છે, નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે, તો અહીંયા આપણે સીમા લેવાની છે, બિંદુ નહીં. એટલે જે વર્ગની અધર સીમા છે જે તે વર્ગની એ જ લેવાની. એટલે અહીંયા 60 થી 80 નો વર્ગ છે અને એની અધર સીમા થાય છે 60, તો L બરાબર આપણે 60 લેવાના. બસ આટલો ડિફરન્સ છે. આમાં ખબર પડી શું કરવાનું જ્યારે નિવારક હોય ત્યારે? યસ સર. ઓકે, તો બાકીની ગણતરી એઝ ઇટ ઇઝ છે, આપણે જોઈએ છે પણ એઝ ઇટ ઇઝ છે. બસ આટલો માઇનોર ડિફરન્સ છે. તો હવે આપણે ગણતરી જોઈએ મધ્યસ્થની. સૂત્ર જે ચડતા ક્રમનું હતું એ જ છે, L + n/2 - CFI / FI × I. હવે L જેમ મેં તમને આગળ સમજાવ્યું કે અનિવારક વર્ગ હોય તો બિંદુ નહીં પણ સીમા લેવાની, અધર સીમા, એટલે આપણે 60 લીધા છે. આગળ જોઈએ પ્રમાણે n/2 100/2 = 50 આપણે ડાયરેક્ટ લખી દીધા છે કારણ કે ગણતરી કરી છે. એના પછી CFI 45 આપણે જોયું, FI પણ 45 જ થશે અને વર્ગ લંબાઈ 20 છે. બરાબર, તો આ વેલ્યુને હવે આપણે સૂત્રમાં મૂકીશું. તો 60 + 50 - 45/45 × 20 આ પ્રકારે જે વેલ્યુઝ છે એ આપણે સૂત્રમાં મૂકી. હવે આપણી જે પદ્ધતિ છે એ પ્રમાણે પહેલા આપણે 50 - 45 કરીશું તો 5 મળશે અને એની સાથે પછી ગુણાકાર કરવાનો થશે વર્ગ લંબાઈનો. તો કે 60 + 20 × 5 100 એક સેકન્ડ. સ્ક્રીન અમને દેખાય જ છે. ઓકે, એક મિનિટ. મારે કોઈ સ્ટુડન્ટની અહીંયા એડ રિક્વેસ્ટ આવી હતી એટલા માટે. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. ઓકે. હવે બધા મિત્રો છે ને પોતાનું નામ ખાલી ચેટમાં લખી દેજો જેથી અટેન્ડન્સ લઈ શકાય, કારણ કે મારી પાસે અત્યારે સ્ક્રીન નથી એટલે. ઓકે, તો અહીંયા આપણે જોતા હતા કે 60 + 100/45 તો શું જવાબ આવે 100/45 નો? કોઈ કહેશે? 2.22. ઓકે, કે 60 + 2.22 અને આપણો મધ્યસ્થ બનશે 62.5. આ રીતે આપણે જ્યારે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય અથવા નિવારક વર્ગો આપ્યા હોય તો મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. તો નિવારક વર્ગો હોય ત્યારે કેવી રીતે મધ્યસ્થ ગણવું ખબર પડી? ક્લિયર છે? યસ. યસ સર. ઓકે, તો આજે આપણે કુલ 5 ઉદાહરણ જોયા કે જ્યારે ચડતા ક્રમમાં વર્ગો આપ્યા હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી. ઉતરતા ક્રમમાં જો વર્ગો ગોઠવવા હોય અથવા આપ્યા હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી, કયું સૂત્ર વાપરવું,
ત્યારબાદ મધ્યમાં શૂન્ય આવતું હોય ત્યારે આપણે મધ્યસ્થ કેવી રીતે ગણવું અને કેવી રીતે કરવું, ખુલ્લા છેડા વાળા આવૃત્તિ વિતરણ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે ગણવું, ગળું બળતું ગયું. અને નિવારક પ્રકારના વર્ગ હોય ત્યારે કેવી રીતે ગણવું. 5 પ્રકારે આપણે મધ્યસ્થની ગણતરી જોઈ. આઈ થિંક આ સિવાય કોઈ હવે બીજા કોઈ પણ પ્રકારે મધ્યસ્થની ગણતરીની રીત બાકી રહેતી નથી. તો આજે આપણે મધ્યસ્થનો જે મુદ્દો છે યુનિટ 1 પેપર 2 નો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો કોઈને કોઈ ક્વેશ્ચન હોય મધ્યસ્થના રિલેટેડ પહેલા સેશન અથવા બીજા સેશનના તો પૂછી શકે, કોઈ પણ ડાઉટ્સ હોય. ઓકે, અત્યારે નહીં, ધારો કે ગણતરી કરવા બેસો અને ક્યાંક ડાઉટ આવે તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, કોઈ વાંધો નથી. બરાબર, તો પહેલા સેશન અને બીજા સેશનનું જે અસાઇનમેન્ટ છે એ હું તમને PDF માં મોકલી આપીશ. એ અસાઇનમેન્ટ તમારે બંને સેશનના ભેગા થઈને લખવાના થશે. એ હું આજે તમને મોકલી આપીશ અસાઇનમેન્ટ. ઓકે ઓકે, તો તમે હવે તમારું હાજરી માટે તમારું નામ ચેટમાં મૂકી અને પછી લીવ થઈ શકો છો. આજે આપણે હવે અહીંયા સેશન પૂરો કરીએ છીએ. હવે પછીનો આપણું જે ઓનલાઈન સેશન હશે એ શનિવારે છે, જેમાં આપણે બહુલક વિશેની ગણતરી કેવી રીતે કરવી અને બહુલક શું છે એના માટે નવા રિસોર્સ પર્સન સાથે આપણે શનિવારે મળીશું. ઓકે, થેન્ક યુ.